सप्तद्वीपांचमेदिनी 31 શ્લોક. स्वधर्ममपि चावेक्ष्य બીજા અધ્યાયનો 31મો શ્લોક 53મા પાના પર. સ્વધર્મમપि ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસે ધર્મ્યાધિયુદ્ધાत् શ્રેયોન્યતઃ क्षत्रियस्य न विद्यते ભગવાન હવે વ્યવહારિક સ્તરે અર્જુનને દેશ આપી રહ્યા છે. પારમાર્થિક દ્રષ્ટિએ ભગવાને સમજાવ્યો કે ભાઈ આત્મતત્વને સમજ્યા પછી તો તું યુદ્ધ કરી શકે, તારું કર્તવ્ય કર્મ કરી શકે. એટલે કે તારા મનમાં જે ચિંતા છે, જે કે દુઃખ છે, જે કારણનું એ કારણ છે કે તારા સ્વજનોનું મૃત્યુ થાય. ભગવાને સમજાવ્યું કે આત્માનું મૃત્યુ ક્યારેય શક્ય જ નથી. શરીરનું મૃત્યુ થવા છતાં પણ એ શરીર જેને ધારણ કરેલું છે એવું જે દેહી છે, આત્મતત્વ છે, એનું મૃત્યુ ક્યારેય શક્ય નથી. એટલે સ્વજનો એટલે કોણ? શરીર નહીં. અર્જુનના સ્વજનો એટલે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય બધા ખરા, પણ છતાંય કોઈ દેહ એટલે સ્વજન નથી. ખરેખર સ્વજન કોણ છે? દેહ જેણે ધારણ કરેલો છે, દેહી. અર્જુનના સ્વજનો હોય કે આપણા સ્વજનો, આપણા ભાઈ હોય, આપણા બહેન હોય, આપણા માતા પિતા, જેના માટે આપણને લાગણી છે. કોઈ શરીર માટે ખરેખર લાગણી નથી. શરીર એક વ્યવહારનું માધ્યમ છે ખરું, કે શરીરમાં રહીને વ્યવહાર થાય છે, પણ જેના માટે આપણને પ્રેમ છે, જેના માટે લાગણી છે, જેનામાં આસક્તિ છે, એ ખરેખર તો પેલો દેહી છે. દેહ માટે કોઈને આસક્તિ નથી, તો માણસ વિચારતો નથી. એટલે અજ્ઞાનને કારણે બધું ઉપર ઉપરનો વ્યવહાર થાય છે, પણ ખરેખર તમે શાંતિથી વિચારો તો સમજાય કે કોના માટે લાગણી છે? જેણે દેહ ધારણ કરેલો છે એવા ચૈતન્ય સ્વરૂપ જીવ માટે, જેને આપણે જીવ કહીએ છીએ. અજ્ઞાનને કારણે એ જીવત્વનો અનુભવ કરે છે, પણ વાસ્તવમાં એનું મૂળ સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્ય જ છે, અને એ તો એક પરમાત્મા છે. એટલે પરમાત્માએ જ આ બધા વેશ ધારણ કરેલા છે, અને એ ચૈતન્ય સ્વરૂપ હોવાથી ક્યારેય એનો નાશ શક્ય જ નથી. દેહનો નાશ થવા છતાં પણ દેહીનો નાશ શક્ય નથી. એ પારમાર્થિક દ્રષ્ટિબિંદુ ભગવાને સમજાવ્યું, અને એ જ આપણે સમજવાનું છે જીવનમાં. આ જ કામ કરવાનું છે. આ જન્મમાં ના સમજો તો પછીના જન્મમાં, એમાં ના સમજો તો પછી. આ સમજવાનું કે છેવટે આપણે છીએ કોણ? આપણે કોણ છીએ કે આપણા સ્વજનો કોણ છે? જેના માટે આપણને લાગણી છે, જેના માટે રાગ છે, જેના માટે દ્વેષ છે, બધા છે કોણ? રાગ છે એ તો બરાબર છે, આપણને ગમે, પણ દ્વેષ છે એ પણ સમજવું જોઈએ. જેના માટે રાગ છે એ તો આપણે સમજવું જોઈએ, અને જેના માટે દ્વેષ છે એ કોણ છે એ પણ સમજવું જોઈએ. અને રાગ દ્વેષ કરનાર આપણે કોણ છીએ એ પણ સમજવાનું. હવે સમજીએ ને તો જીવનમાં પ્રશ્ન ઉકેલાય. આપણે એમ કે આ સમજ તો ક્યારેક લઈશું, પ્રાપ્ત કરીશું, બધું પતી જાય ને આપણો સંસાર, નોકરી બોકરી સરસ થઈ જાય, લગ્ન વગ્ન થઈ જાય, બાળકો થઈ જાય, બધું થઈ જાય, પછી કંઈક જાણીશું. એ તો ક્યાંય થઈ ગયું, તો એ બધી જાણી. બાળકો થઈ ગયા, બધું થઈ ગયું, પણ આ સત્ય જાણવા માટે પ્રેમ નથી જન્મતો. એટલે ખોટું જીવાય છે. પછી જીવન જીવે છે ખરો માણસ, પણ ખોટું એટલે ખોટી વસ્તુ માટે થઈને મરી જાય છે. ખરેખર આ મનુષ્ય ભગવાને જે બનાવ્યો છે એ મનુષ્યના હૃદયમાં તો એટલો બધો પ્રેમ છે, એટલી બધી લાગણીઓ છે, એટલી બધી જીવન જીવવાની એની ઉત્કંઠા છે. જન્મ લે છે શું કામ? માણસ બધું કરે છે શેના માટે? કોઈ માણસ ભણતો હોય, નોકરી કરતો હોય, ઘરનો વ્યવહાર કરતો હોય, ઘરના પરિવારજનો સાથે રહેતો હોય, આ બધા પાછળનું કારણ શું? આ બધા પાછળનો હેતુ કયો? એ તો સમજી જોઈએ માણસ કે શેના માટે આપણું જીવન છે, શેના માટે બધી પ્રવૃત્તિ કરીએ છીએ, શેના માટે સ્વજનો સાથેનો વ્યવહાર છે, સ્વજનો શું કામ આપણે ઊભા કરેલા છે? આપણે જ ઊભા કર્યા છે કે નહીં? સ્વજનો ઊભા નથી કર્યા આપણે. નવો સંબંધ શરૂ થયો, લગ્ન થયા એટલે નવી વ્યક્તિ સાથે સંબંધ શરૂ થયો કે નહીં? નવી વ્યક્તિને તમે સ્વજન પોતાની બનાવી. સ્વામી દયાનંદજી મહારાજ કે પહેલા વ્યક્તિ એક જ હતો, એને કહેવાય અહમ. સંસ્કૃતના રૂપ કેવી રીતે આવે સર્વનામમાં? એક વચન એટલે અહમ, એટલે હું. પછી લગ્ન થયા એટલે દ્વિવચન આવ્યા,
બીજી કોઈ ભાષામાં દ્વિવચન નથી. હિન્દીમાં, ગુજરાતીમાં, અંગ્રેજીમાં ક્યાંય દ્વિવચન નથી. સંસ્કૃત ભાષામાં દ્વિવચન છે. એક વચન, દ્વિવચન અને બહુવચન. જો તમે સંસ્કૃત ભણ્યા હો, તમને યાદ હોય ભૂતકાળમાં ભણ્યું, તો જીવનની શરૂઆત ક્યાંથી થાય? પહેલા માણસ એકલો હોય, અહમ. પછી લગ્ન થયા એટલે કેટલા થયા? 2. એને કહેવાય આવા. હવે અમે 2 જણા. પછી ધીરે ધીરે 3 થયા, એને કહેવાય વયમ. પછી બહુવચન થઈ ગયું ને, 2 કરતાં વધી ગયા એટલે કે વયમ. આમ સંસાર એટલે શું? પહેલા અહમ, પછી આવા અને પછી વયમ. હું, અમે 2 અને હવે અમારા. અને સંસાર એટલે પહેલા માણસ હોય તો એકલો જ. પછી નવો સંબંધ બંધાયો અને માણસ હવે બે જણા સાથે રહેતા શરૂ થયા. એટલે હવે એનું સ્વજન બન્યું, પોતાનું જન બન્યું. જે પહેલા પોતાનું નહોતું, હવે એને પોતાનું કહે છે. જન્મ થયો બાળકનો એટલે બાળક માટે હવે માતા પિતા પોતાના બન્યા. બાળક પહેલા નહોતું, પછી જન્મ્યું એટલે માતા પિતા માટે બાળક પોતાનું થયું ને. બાળક પણ સ્વજન થયું. માતા પિતા માટે બાળક સ્વજન થયું, બાળક માટે માતા પિતા સ્વજન થયા. પહેલા બહેન એકલી હોય, મોટી હોય તો. પછી ભાઈનો જન્મ થયો તો ભાઈ હવે સ્વજન તરીકે આવે ને. ભાઈ મોટો હોય, બહેન નાની આવી તો બહેન હવે સ્વજન તરીકે આવે. આમ સ્વજનો ધીરે ધીરે ભેગા થાય આપણા જીવનમાં. આમ સ્વજનો આવે. તો સ્વજનો હોવાનો હેતુ શું? સ્વજનો હોય, આપણે સ્વજનો પ્રાપ્ત કર્યા હોય, એના માટે પુરુષાર્થ કર્યો હોય અને જીવન જીવતા હોઈએ, બધી પ્રવૃત્તિ કરતા હોઈએ, રોજ રોજ રસોઈ બનાવતા હોય માણસ, જમતા હોય, બહાર કરતા હોય, આ કરતા હોય, તે કરતા હોય. આમ જીવન જીવતો હોય માણસ, એની પાછળનો હેતુ કંઈક તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એ ખાલી કરવાનું બસ. સ્વજનોનો પાછળનો હેતુ શું? ઘર ગૃહસ્થી પાછળનો હેતુ શું? નોકરી પાછળનો હેતુ શું? પૈસા કમાવા પાછળનો હેતુ શું? ઘર લેવાનો, બધો વ્યવહાર કરવાનો હેતુ શું? સવાર સાંજ રસોઈ બનાવવાનો હેતુ શું? બસ ખાલી ખાઓ અને શરીરનો વ્યવહાર ચાલે એટલું જ. શરીર જીવતું રહે એટલે પેટમાં નાક કરો અને બધા આ પ્રકારના નવા પુરુષાર્થ કર્યા તો એટલો જ જીવનનો હેતુ છે કે એ સિવાય જીવનનો કોઈ હેતુ ખરો? આવું સમજવું જોઈએ કે ના સમજવું જોઈએ? માણસ જીવન પૂરું થઈ જાય બધું કરતા કરતા, માણસ સમજતો જ નથી કે મારું જીવન શેના માટે છે, આ બધું છે શેના માટે. ભલે ભાઈ સંસાર હોય, અજ્ઞાનમાંથી જન્મ્યું હોય, બધું બરાબર છે, પણ છેવટે દરેક જીવ, દરેક મનુષ્ય આ બધી પ્રવૃત્તિ દ્વારા કોઈ પ્રકારના સુખને ઝંખે છે, શાંતિને ઝંખે છે. એટલું તો સ્વીકારવું પડે કે ના સ્વીકારવું પડે? કે રસોઈ શેના માટે બનાવી? ખાલી ખાવા માટે નહીં. રસોઈ દ્વારા પણ માણસ કંઈક આનંદ મેળવે, ઘર દ્વારા પણ કંઈક આનંદ મેળવે, સ્વજનો દ્વારા પણ કંઈક આનંદ મેળવે, પોતાના વ્યવહાર દ્વારા પણ માણસ કંઈક સુખની પ્રાપ્તિ કરે. બધી ગણતરી છે જીવનમાં. એટલે સુખ મળે કેવી રીતે? માત્ર બધું કરવાથી સુખ ના મળે, સ્વજનો ભેગા કરવાથી સુખ ના મળે, પૈસા ભેગા કરવાથી સુખ ના મળે, ઘર મેળવી લેવાથી સુખ ના મળે, બધી સંપત્તિ ભેગી કરવાથી સુખ ના મળે. બધું કરે એટલે સુખ ના આવી જાય, એ સમજવું જોઈએ. ત્યારે સુખ આવે છે નાથી. ગીતા આપણને એટલું શીખવાડે કે સુખ જોઈતું હોય તો સમજથી આવે. સુખને શેની સાથે સંબંધ છે? સમજ સાથે. સમજ એટલે જ્ઞાન. એટલે લક્ષ્મીજી અને સરસ્વતીજી આખી દુનિયા કોની આરાધના કરે? તો કે લક્ષ્મીજી. આવું છે ને, દુનિયાને શેમાં રસ હોય? લક્ષ્મીમાં રસ હોય. 8 પ્રકારની લક્ષ્મી કહે છે શાસ્ત્રો. ગૃહલક્ષ્મી, વરલક્ષ્મી, સંતાન લક્ષ્મી, ધનલક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, અષ્ટદરિદ્ર વિનાશકલિંગમ. આપણે એવું કહીએ કે ભગવાન શિવજી કેવા છે? તો કે 8 પ્રકારના દરિદ્રનો નાશ કરનારા. એનો અર્થ કે 8 પ્રકારનો દરિદ્ર નાશ કરવા માટે 8 પ્રકારની લક્ષ્મી પણ જોઈએ. 8 પ્રકારની લક્ષ્મી માટે તો આપણે પુરુષાર્થ કરીએ, બધાને લક્ષ્મીમાં જ રસ છે. પણ કોઈને ખબર નથી કે ઘર હોવું એ પણ લક્ષ્મી છે. પછી લગ્ન થવા અને પત્ની હોવી એ પણ લક્ષ્મી છે. પત્ની માટે પતિ એ પણ લક્ષ્મી છે, વરલક્ષ્મી કહો. પછી ધન પ્રાપ્ત કરો તમે નોકરી દ્વારા કે ધંધા દ્વારા, જે કે પૈસો પ્રાપ્ત થાય એ પૈસો કેવળ લક્ષ્મી નથી, પણ એ પૈસાની પ્રાપ્તિ દ્વારા જેથી સુખનો અનુભવ થાય જીવને, એ છે ધનલક્ષ્મી. પછી ઘરમાં અન્ન વગેરે હોવું એ છે ધાન્ય લક્ષ્મી. પછી બાળકો હોવા એનું નામ છે સંતાન લક્ષ્મી. યશ હોવો, કીર્તિ હોવી, પ્રતિષ્ઠા હોવી એ પાછી વળી બીજી લક્ષ્મી. આમ 8 પ્રકારની લક્ષ્મી છે જીવનમાં. છેલ્લી કઈ લક્ષ્મી છે? તો કે જય લક્ષ્મી, સફળતા. એટલે જીવનમાં સફળતા ક્યારે કહેવાય? આ યુદ્ધમાં સફળતા મળે એ સફળતા નહીં. આપણા જીવનમાં આપણે 8 પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત કરીએ, પુરુષાર્થ કરીએ
અને પછી જીવનમાં જ્યારે આપણને સુખનો અનુભવ થાય ત્યારે આપણને સફળતા મળી એવું કહેવાય. દરેક જીવને સફળતા ક્યારે મળી કહેવાય? જીવનમાં સુખ કે શાંતિનો અનુભવ થાય ત્યારે એનું નામ છે સફળતા. પછી તમે જે કરો એ બધું ચરિતાર્થ થયું કહેવાય. ખરાબ નહીં તો બધું બેવું કરકર કરો અને માણસ દુઃખીનો દુઃખી આખી જિંદગી રહે તો એનો અર્થ એને નિષ્ફળતા જ પ્રાપ્ત કરે. એટલે લક્ષ્મીજીને મેળવવા બધા પ્રયાસ કરે પણ સરસ્વતીને મેળવવા કોઈ પ્રયાસ ના કરે. સરસ્વતી એટલે શું? સરસ્વતી એટલે જ્ઞાન. અને લક્ષ્મીજી એટલે આ પ્રકારની 8 લક્ષ્મી. આખા જગતને આ લક્ષ્મીજીમાં રસ. એટલે માની લો કે બંને દેવી બાજુ બાજુ બેઠા હોય, લક્ષ્મી અને સરસ્વતી. આખી દુનિયા લક્ષ્મીજીને નમસ્કાર કરે, એની આરાધના કરે, એની પૂજા કરે, નમસ્કાર કરે. તો આપણને એમ થાય કે સરસ્વતીની ઈર્ષા થતી હશે કે નહીં થતી હશે? હવે જોઈએ ને, આપણે બે જણા બાજુમાં આપણી બાજુ કોઈ બેઠું હોય અને આખી દુનિયા ત્યાં જ જતી હોય, બધા એની જ વાહ થતી હોય તો આપણને એમ થાય તો ખરું કે આપણે અહીંયા શું કામ છીએ? આપણે તો કોઈ ગણના જ નથી, આપણે કોઈ કિંમત નથી, આપણને દુઃખ પણ થાય અને બાજુમાં બેસનારની ઈર્ષા પણ આવે ને, એની ઈર્ષા પણ આવે. સરસ્વતીને કોઈ દિવસ ઈર્ષા આવતી હશે લક્ષ્મીજી? આવવી જોઈએ પણ એને આવતી નથી. એ તો આરામથી એની વીણા વગાડ્યા કરે, મસ્ત હોય એના જ્ઞાનમાં એ પ્રતિષ્ઠિત હોય, એમાં જ રત હોય. કેમ એને ઈર્ષા નથી આવતી? કેમ એને દુઃખ નથી થતું? તો કે જાણે છે કે આખી દુનિયાને ભલે ને લક્ષ્મી પાછળ ભટકવું તો ભટકે, દોડવું તો દોડે, પણ એ માણસને સફળતા તો ત્યારે જ મળશે, સુખ તો ત્યારે જ મળશે, શાંતિ તો ત્યારે જ મળશે જ્યારે એ મારી પાસે આવશે. એટલે જો આપણા જીવનમાં કે મનુષ્ય પાસે સરસ્વતી હોય અને માની લો કે લક્ષ્મીજી ના, એવું બને જ નહીં. એવું બને જ નહીં કે એ તો દુનિયાએ આવું શરૂ કરી દીધું છે કે ભાઈ લક્ષ્મીજી સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી નથી હોતી, એવા આશીર્વાદ છે, એવું બને જ નહીં. બને જ નહીં. સરસ્વતી અંદર હોવી એટલે અંદર લક્ષ્મીજી હોય જ. સરસ્વતી એટલે જ્ઞાન. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણા અંતઃકરણમાં દૈવી સંપત્તિ પહેલેથી જ હોય. સાત્વિક અંતઃકરણ હોય તો જ સરસ્વતી વધારે. સાત્વિક અંતઃકરણ દેવી સંપત્તિ એટલે જ ખરા અર્થમાં લક્ષ્મી. એટલે એવા સ્વરૂપમાં તો લક્ષ્મીજી હોય જ. સરસ્વતી આવે ત્યારે જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણા અંતઃકરણમાં શુદ્ધિ હોય, સત્વ હોય, દેવી સંપત્તિ હોય ત્યારે. એ વખત જ્ઞાન તો થાય જ નહીં. એટલે સરસ્વતીને એની ચિંતા નથી. એટલે અયોગ્ય માણસોની જે અધિકારી નથી એ માણસોની ઈર્ષા કરે જ નહીં. એ ના આવે જ સારું. સરસ્વતી એવું જ છે, જવા દો, એ પ્રવાહ જેવા જતા જવા દો. કેમ ભાઈ? તો કે મારી પાસે એવા જ માણસો આવે, એવો જ વર્ગ આવે કે જેને ખરા અર્થમાં સરસ્વતીની જરૂર છે. બાકી દુનિયા જેની વાવા ચિંતા છે એની પાસે ભલે માણસો જાય પણ છેવટે તો સરસ્વતી પાસે જવું જ પડે આપણે. કારણ કે જે કંઈ મેળવ્યું છે એનો આનંદ ક્યારે લઈ શકીએ? જ્યારે આપણી બુદ્ધિમાં સમજ હોય ત્યારે. અને માની લો કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય અને આવી વ્યવહારિક ભૌતિક ઉન્નતિ ના હોય, એવા પ્રકારના જેને આપણે લક્ષ્મી કહીએ, જેવું લક્ષ્મીજીનું સ્વરૂપ ના હોય માની લો કે આપણી પાસે, પણ સરસ્વતી હોય તો આપણે સુખી કરા કે નહીં? તો સુખી હોય કે ના હોય માણસ? અને લક્ષ્મીજી એકલા હોય અને સરસ્વતી ના હોય, ગમે તેવી લક્ષ્મી આખા દુનિયામાં જેટલી લક્ષ્મી સંપત્તિ છે એ બધી આપણને મળી જાય, બધા પ્રકારની સંપત્તિ આપણને મળી જાય, પણ સરસ્વતી ના હોય તો સુખ હોય? બસ આ માણસ નથી સમજતો સુખ શેનાથી આવે. પહેલેથી જ સમજવું જોઈએ, નાના બાળકને પણ સમજાવવું જોઈએ કે સુખ શેનાથી મળે, તો પછી મોટો થઈને કંઈક યોગ્ય રીતે વિચાર કરતા શીખશે, ભટકશે નહીં, આખી જિંદગી એની વેડફી નહીં નાખે કેવળ આ ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવા. અંદરથી ખબર હશે કે જ્યાં સુધી મેં સરસ્વતીની આરાધના નહીં કરી હોય, સરસ્વતીને પ્રાપ્ત નહીં કર્યા હોય, ત્યાં સુધી જીવનમાં હું ગમે તેટલું મેળવીશ, મને સુખ શાંતિ મળવાની સંભાવના નથી. કારણ કે સુખ એક જ વસ્તુનો ધર્મ છે અને એ છે જ્ઞાનની. અને જ્ઞાનની દેવી એટલે સરસ્વતી. સરસ્વતીની આરાધના આપણા જીવનમાં હોવી જ જોઈએ, નિયમ છે. એટલે સુખ તો જ આવે. એટલે આપણે બધું જીવનમાં બધું ઘર કરીએ પણ સુખના શેની સાથે સંબંધ છે સમજતા ના હોય તો સુખ ના આવે. એટલે સમજ માટે તો પુરુષાર્થ થવો જ જોઈએ, જ્ઞાન માટે તો જીવનનો પુરુષાર્થ થવો જ જોઈએ. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ મોક્ષનો જે હેતુ છે, મોક્ષનો હેતુ એટલે મોક્ષ જે ધ્યેય લઈને માણસ જન્મે છે, મોક્ષ રૂપી ધ્યેય લઈને માણસ જન્મે છે, પણ ધ્યેય પૂરું કર્યા વગર મૃત્યુ પામે છે.
દરેક માણસ એવી જ ઈચ્છાથી જન્મે કે ભાઈ પરમ સુખનો અનુભવ અને પછી જઈશ. જન્મ લેવા પાછળ એક જ હેતુ છે કે આ બધું ભેગું કરે છે એવું એનું ધ્યેય નથી. એ તો અજ્ઞાનને કારણે ભેગું કરે છે. આપણે જો વિચારશીલ હોય ને તો બધું બહુ ફટાફટ આપણને જવાબો મળી જાય. માણસ બુદ્ધિમાન હોય ને તો બધા ઉકેલ બહુ મળી જાય કે ભાઈ દુનિયામાં એવા કેટલા લોકો છે કે જેણે પરમ શાંતિ પરમ સુખનો અનુભવ કર્યો હોય તો કે આપણી સંસ્કૃતિમાં શોધવા જવું ના પડે. રામકૃષ્ણ પરમહંસે મોક્ષનો અનુભવ કર્યો કે ના કર્યો? શું લાગે છે? એમણે શાંતિ ને સુખ આનંદ મેળવ્યા કે ના મેળવ્યા? વિવેકાનંદે મેળવ્યા હશે કે નહીં મેળવ્યા હશે? મીરાબાઈએ મેળવ્યા કે નહીં? નરસિંહ મહેતાએ મેળવ્યું કે નહીં? ભલા આચાર્ય શંકરાચાર્ય એમણે સુખ શાંતિ મેળવ્યા હશે કે નહીં? શું લાગે છે? આ બધા મહાનુભાવોએ જીવનમાં પરમ સુખ મેળવ્યું હશે કે ના? તો એની પાસે શું હતું? દુનિયાની વસ્તુ કઈ હતી? તો કે હતું એ પણ છોડી દીધું. મહાવીર, બુદ્ધ, વિવેકાનંદજી તો કે ભાઈ વોલેન્ટરી પોવર્ટી, હું તો ગરીબાઈ ઈચ્છું છું. કે ભાઈ ગરીબાઈ તો કે સ્વૈચ્છિક, એટલે હોય બધી વસ્તુ તો પણ હું ત્યાગ કરીને ગરીબ બની જાઉં, તૈયાર છું ફૂટપાથ ઉપર રહેવા માટે. શંકરાચાર્યજી પાસે શું હતું? જોયું છે શંકરાચાર્યનું પિક્ચર કે નથી જોયું? એક સાંભળ્યું તો છે ને, આપણા ગુરુ છે, પરમ ગુરુ. એક તો એના વિશે આપણે જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ કે શંકરાચાર્યજી પાસે શું હતું? કે સંન્યાસી પાસે હોય તો શું? આજકાલના સંન્યાસીઓ પાસે હજી એક હોય રહેવા કરવાનું, જેને સમાજ અનુરૂપ જેને જરૂરિયાત હોય એ પ્રકારની વસ્તુઓ હોય, પણ એમ આચાર્ય પાસે શું હતું? પોતાના દંડ સિવાય કશું નથી, ઝૂંપડી સિવાય કશું નથી. તો આનંદ મેળવ્યો કે નહીં? સુખ મેળવ્યું કે નહીં? બીજા બધા મહાત્માઓ જે સંતો થઈ ગયા, સંન્યાસીઓ થઈ ગયા, મહાવીર છે, ભગવાન બુદ્ધ છે, બધા ચક્રવર્તી બની શકે એની અંદર તાકાત હતી. એટલી બધી એની અંદર સિદ્ધિઓ હતી, એટલી બધી એની અંદર બીજી પ્રકારની યોગ્યતા હતી, અધિકારિત્વ હતું, રાજ્ય હતું જેની પાસે. એ હતું એ પણ એને છોડી દીધું અને સંન્યાસી બન્યા. હતું એ છોડીને પછી આનંદ પ્રાપ્ત કર્યો. એનો અર્થ છે આપણી પાસે માની લો કે ન હોય કશું તો પણ આનંદ પ્રાપ્ત થઈ શકે કે ના થઈ શકે? અક્કલ હોય તો સમજી શકીએ આપણે કે જેણે હતું એ છોડીને આનંદ પ્રાપ્ત કર્યો. એટલે એવો નિયમ નથી કે આ બધું હોય તો જ માણસ સુખેથી જીવી શકે. એટલું જ નક્કી થઈ ગયું. આપણે એવું નથી કહેતા કે છોડી દો, પણ મરી જઈએ એના માટે દુઃખી થઈએ કે મારી પાસે આ નથી, વહેલું નથી, માટે હું દુઃખી છું, એ તો જીવનમાં બનતું જ છે. એની બદલે આ માણસના જીવનમાં આવી કોઈ સમજ આવતી જ નથી. જેની પાસે કરોડો રૂપિયા છે ને એ માણસ પણ સમજી નથી શકતો કે મારા જીવનમાં સુખ એ મહત્વની જરૂરિયાત છે અને સુખ માટે ભૌતિક ઉન્નતિની કોઈ આવશ્યકતા નથી. હોય તો ભલે, ના હોય તો ભલે. આવું વિચાર પણ નથી કરી શકતો માણસ. આપણે એવું નથી કહેતા કે બધું છોડી દે, પણ સરસ્વતી તો જોઈએ. સુખ માટેનો એક જ ઉપાય છે અને જે પોતાના સ્વરૂપનું જ્ઞાન. એટલે ભગવદ્ ગીતાનો જે મુખ્ય ઉપદેશ છે એ ઉપદેશનું કહેવું એવું છે કે મનુષ્ય માત્ર જીવનમાં આ સમજ તો પ્રાપ્ત કરવાની છે, જે જન્મમાં પ્રાપ્ત કરે. આપણને અત્યારે એવું લાગે કે મારે આ જન્મનો ઉપયોગ કરવો છે તો હું કરી શકું, અને મને એવું લાગે કે ના હજી બહુ વાર છે, મારે તો હજી મોજ મજા કરવી છે. એ શક્ય જ નથી જ્ઞાન વગર મોજ મજા. પણ મારી બુદ્ધિ મને આ બાજુ આવવા જ ના દે, ભગવાનનું ચિંતન કરવા જ ના દે, સત્ય વિશે વિચારવા જ ના દે. એટલે પહેલી દોડ તો ચાલુ જ રહેવાની છે ને જીવનમાં. આ ના હોય તો દોડ તો ચાલુ જ રહેવાની છે. પણ એ દોડ કયા પ્રકારની દોડ છે? આંધળી દોડ. દોડ કહો કે દોડ કહો, બધું કેવું છે? આંધળું, વગર વિચાર. પેલા હરણની દોડ છે ને જંગલમાં, શેના પાછળ? શેની પાછળની દોડ છે? એ નથી જાણતું કે મૃત જળ. એની દોડ શેના માટે છે? જળ માટે. શું કામ દોડે છે? એટલું જળ માટે. તો મને તરસ લાગે. આપણે પૂછીએ માણસને કે શું કામ માણસ તો આટલું બધું હેરાન થાય, શું કામ આટલું દોડ કરે છે આખો દિવસ સવારથી સાંજ સુધી? શેના માટે? આટલા વર્ષો ત્યારે દોડ ચાલે છે એક ધારે, શેના માટે? તો બસ આ બધું ભેગું કરું, બધું કામ પતી જાય, બધા ધ્યેય પતી જાય, પછી મારા જીવનમાં સુખ આવે. આવતું નથી, હાથમાં સુખ નથી આવતું. એનો શું થયો? આપણી દોડ દિશા વગરની દોડ છે. ક્યાં દોડવું, કેટલું દોડવું, કેવી રીતે દોડવું, આનો કોઈ હિસાબ કે ગણતરી નથી. એટલે ગીતા એટલે મોક્ષ શાસ્ત્ર.
પણ કોને ઉપયોગી થાય? જે માણસ જીવનમાં કંઈક વિચારવાનું પસંદ કરે, ખાલી દોડવાનું પસંદ ના કરે. દોડે ખરો તો કેવી રીતે દોડે? વિચાર સાથે, જેથી આપણને ખબર પડે કે ક્યાં દોડવું, કેવી રીતે દોડવું. અને આપણે તો ગીતા શરૂ કરીએ પહેલા બહુ સમજાવ્યું કે ભાઈ કોઈ માણસ જવું છે કેદારનાથ, બદ્રીનાથ. બદ્રીનાથ જવા માટે ક્યાં જવું પડે? ઋષિકેશ જવું પડે. ઋષિકેશ જવા માટે કઈ દિશા પકડવી પડે? ઉત્તર દિશા. અને આ માણસ એટલા ઉત્સાહમાં હતો જવું છે કરીને, અને બેઠેલો છે કઈ દિશામાં, કઈ ટ્રેનમાં બેઠેલો છે? દક્ષિણ ભારતમાં જતી ટ્રેનમાં બેઠેલો છે. આવું તો ના ચાલે, તમારે વોલ્યુમ તો કરવું જ પડે. આમ શોધી કાઢો કે શું આ છે ને કારણે એક વાર એ માઇક બીજું કરો ને કરો. આને નહીં અડવાનું. આ મને કહો, મને જે સેટ થાય હું કરું, તો તમે કરો તો મુશ્કેલ છે. હા, વોલ્યુમ ધીમું થઈ જાય તો ના ચાલે. હવે વાંધો ના આવડે. એટલે જો એક માણસને જવું છે બદ્રીનાથ, ઉત્તર દિશામાં બેઠેલો છે કઈ ટ્રેનમાં? દક્ષિણ દિશા. એને એમ કે બહુ સરસ ટ્રેન છે, ઝડપથી ચાલનાર એક્સપ્રેસ, એટલે તો બેસી ગયો અંદર. બહુ ઝડપથી ટ્રેન જઈ રહી, પણ કઈ દિશામાં જાય છે એને ખબર નથી. જવું છે ઉત્તરમાં, બેઠેલો છે કઈ ટ્રેનમાં? દક્ષિણ દિશામાં જનાર. ક્યારે પહોંચે? બહુ ઝડપથી પહોંચી જવાનું. પહોંચી જશે, પણ ક્યાં પહોંચશે? ખોટી જગ્યાએ. એમ આપણે બહુ દોડ કરીએ જીવનમાં, બહુ દોડે માણસ બિચારો, જેટલી એનામાં શક્તિ એ બધું બધા કરતા નહીં. એનું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ, લાગણીશીલ, લાગણીઓ બધી એની રોકે. ફિઝિકલી શરીરની અંદર જે કાર્ય શક્તિ છે એનો ઉપયોગ કરે, બુદ્ધિની અંદર જે વિચાર શક્તિ છે એનો ઉપયોગ કરે, સંકલ્પનો ઉપયોગ કરે, જ્ઞાનનો ઉપયોગ કરે, બધા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરે દોડવા માટે. પણ ક્યાં દોડે છે એને ખબર નથી. જવું છે ક્યાં? એને જવું હોય પહેલી બીજામાં તો બરાબર છે. દુઃખ આપણે જોઈતું હોય, જવું છે એટલે આપણને જીવનમાં શું જોઈએ? દુઃખ જોઈતું હોય તો આ દિશા બરાબર છે. કઈ દિશા? પોતાનાથી દૂર જવું. પોતાનાથી દૂર જવું એ આપણા જીવનની રીતિ છે ને, જીવન જીવવાની. આપણે જે કરીએ એમાં શું કરીએ છીએ? આપણા સ્વરૂપથી આપણે દૂર જઈએ છીએ. એટલે બીજું મેળવા દોડીએ છે ને, કોઈ પોતાના સ્વરૂપને મેળવવા નથી દોડતું. દોડવાનું ક્યારે બને છે? બીજી વસ્તુ માટે જ હોય. એટલે આપણે જ્યારે જીવનમાં જે પુરુષાર્થ કરતા હોય, બહારની કોઈ વસ્તુ મેળવવા માટે કરતા હોય, એનો અર્થ કે આપણે પોતાના સ્વરૂપથી વિરુદ્ધ દિશામાં દોડીએ છીએ. વિરુદ્ધ દિશામાં જવું એટલે શું થાય? તો કે જેનું સ્વરૂપ સુખ છે એવું તો પોતાનો આત્મા જ છે. એટલે જેટલો હું પુરુષાર્થ કરીને જ્યાં જ્યાં જવું, જે મેળવું, એ બધી વસ્તુ કેવું હોય? અનાત્મા જ હોય, પોતાના સ્વરૂપથી જુદી જ વસ્તુ હોય. એટલે ગણતરી હતી સુખ મેળવવાની, અને મળે છે કઈ વસ્તુ? જેનું સ્વરૂપ સુખ નથી એ વસ્તુ મને મળે છે. એટલે આખી જિંદગી આ ક્રમ ચાલે, દરેક જન્મમાં આવું ચાલે. અને કે વિરુદ્ધ દિશામાં દોડ. મારે દોડવાનું બંધ કરી દેવું? ભગવાન કે દોડવાનું બંધ કરવાની જરૂર નથી. અર્જુન તો આટલું કર, પહેલા જાણી લે કે આ દોડ પાછળ ગણતરી છે નહીં. તું જે દેખાય છે એ જ વસ્તુ જોઈએ છે કે એ વસ્તુ પ્રાપ્ત કર્યા પછી પણ તને બીજું કંઈક જોઈએ છે? એ તું સમજીશ તો જણાશે કે જે પ્રાપ્ત કરવાની ઈચ્છા તને થાય છે એ બધા દ્વારા છેવટે તો તને સુખ અને શાંતિમાં જ રસ છે. અને સુખ શાંતિ એક જ જગ્યાએ રહે ને પોતાના આત્મામાં. જ્યારે તું તારા આત્મ સ્વરૂપને મેળવીશ, એને જાણીશ, ત્યારે તને પરમ સંતોષનો અનુભવ થશે. બસ આ આપણને જ્યારે સમજાય ને ત્યારે આપણું ભલું થાય. ભગવાન કોઈ શરત નથી મૂકતા કે તમે નોકરી કરો કે ના કરો, કે આ કરો, પેલું કરો, જે કરવું એ કરો, પ્રેમથી કરો, આનંદથી કરો, ખાવું હોય તો ખાઓ, ના ખાવું હોય તો ના ખાઓ, ફરવા જવું હોય તો જાઓ, ના જવું હોય તો ના જાઓ, ઘરમાં રહો, બહાર રહો, શું કરો તે કરો. કોઈ ભગવાન શરત નથી કરતા.
ભગવાન કહે છે આટલું વિચારી લો, પછી જે કરવું એ કરો. પણ વિચાર વગર કરશો તો બધું કરેલું ધૂળમાં જવાનું, અને કોઈ ફળ નહીં મળે. એટલે જે જોઈએ છે, ભગવાન કહે છે જે જોઈએ છે એ તો પોતાની પાસેથી મળે એવું છે. એટલે તો આ બધું કરવાનું ચાલુ રાખ, અને સાથે સાથે પોતાના સ્વરૂપને ઓળખી પણ લે, પોતાના સ્વરૂપને જાણી પણ લે. કેમ જાણવું એ ભગવાન આપણને શીખવાડે. ભગવાનને જાણવાનો કે પોતાના જાણવા માટેનો ઉપાય કયો છે, પોતાના સ્વરૂપને ઓળખવાનો ઉપાય કયો છે? આ જ ઉપાય છે સત્સંગ. ગીતાનું જ્ઞાન, ગીતાનો ઉપદેશ કે ઉપનિષદનો ઉપદેશ એક જ ઉપાય છે પોતાના સ્વરૂપને જાણવા માટેનો, પોતાના સ્વરૂપનો પરિચય કરાવવા માટેનો. એટલે એ તો જીવનનું પહેલું પગથિયું છે, જ્ઞાનની આરાધના પહેલું પગથિયું. જ્યારે આપણે એમાં સફળ થઈએ ત્યારે સુખી થઈશું. બીજું પગથિયું કયું? અર્જુન હજી તૈયાર નથી એના માટે. એટલે ભગવાન કહે છે કે અર્જુન કંઈ વાંધો નહીં, ભલે તું તૈયાર ના હો, પણ અત્યારે જે તારી સ્થિતિ છે, અત્યારે જે તારી મૂંઝવણ છે, કે તારી મનની જે પ્રકારની અવસ્થા છે, જે પ્રકારની સ્થિતિ છે, અને ઘરમાં પણ, એટલે ઘરમાં એટલે એના વ્યવહારમાં, ઘરમાં એટલે એની વ્યવહારિકતા, એની જે પ્રકારની પોઝિશન હોય, એટલે કે પરિસ્થિતિ એની પાસેથી જે પ્રકારની અપેક્ષા રાખતી હોય. કે ભગવાન શેની અપેક્ષા રાખે અત્યારે અર્જુન પાસે? કૌરવો શેની અપેક્ષા રાખે? પાંડવો શેની અપેક્ષા રાખે? અર્જુનના ભાઈઓ, બીજા બધા ભાઈઓ છે એ અર્જુન પાસેથી કેવી અપેક્ષા રાખે? દ્રૌપદી કેવી અપેક્ષા રાખે? કુંતી કેવી અપેક્ષા રાખે? વિશ્વ પિતામહ કે દ્રોણાચાર્ય, આ બધા કેવી, દ્રોણાચાર્ય આ બધા કેવી અપેક્ષા રાખે અર્જુન પાસે? શેની અપેક્ષા રાખે? યુદ્ધ કરવાની. અને એની જવાબદારી પણ શું છે? યુદ્ધ કરવું એ એનું કર્તવ્ય પણ એ જ છે, યુદ્ધ કરવું એ. હવે બધું છોડીને આત્મજ્ઞાન માટે અર્જુન જાય, સત્સંગ શરૂ કરે, એવું શક્ય છે? અર્જુન કરી શક્યો હોત, એવું નથી કે એવું જ કરું. અર્જુન એ બધું કરી શક્યો હોત, અને એના જીવનમાં તક પણ મળી હતી. અર્જુનને તક મળી હતી કે નહોતી મળી? ખબર છે તમને? અર્જુન અત્યારે યુદ્ધમાં આવ્યો એ પહેલા ક્યાં હતો? અર્જુન ક્યાં હતો ખબર છે? 13 વર્ષ વનમાં હતો કે 13 વર્ષ સુધી અર્જુનને વિચાર કરવાનો પૂરતો સમય મળે ને કે 13 વર્ષનો ઉપયોગ શેમાં કરવો. ઉપરથી જંગલમાં, વનમાં તો એ સમયમાં, એ જમાનાની અંદર તો ઋષિમુનિઓ અવેલેબલ હતા જ, જંગલમાં જ હતા. એટલે અર્જુને કંઈ જવાની જરૂર પણ નહોતી. એ શોધી શક્યો હોત કોઈનો સત્સંગ. અને સરસ મજાનું 12 વર્ષની અંદર તો માણસ કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો હોત કે કોઈ ના પાડી દે, ભગવાનને પૂછવા જવાની જરૂર નહોતી. એટલે કેમ નહીં કર્યું હોય? સાધુઓ હતા, સંતો હતા, ભગવાન કૃષ્ણ મળવા પણ આવતા હતા, બીજા બધા ઘણા બધા ઋષિમુનિઓ હતા, બહુ એના સત્સંગની વ્યવસ્થા હતી. કેમ સત્સંગ નહીં કર્યો હોય 12 વર્ષ સુધી? સુજુદ નહીં એને, સુજુદ નહીં. સુજુદ નહીં એટલે ઈચ્છા ના જન્મે. ઈચ્છા કેમ ના જન્મે? સત્સંગની ઈચ્છા કેમ નહીં જન્મતી હોય માણસને? અર્જુનને ના જન્મી, આપણને નથી જન્મતી. કેમ નહીં જન્મતી હોય? કંઈક કારણ હોવું જોઈએ ને. અમુક લોકોને જન્મે, અમુક લોકોને ના જન્મે, તો શું કારણ હશે? સત્સંગની ઈચ્છા કોને જન્મે એ પણ જાણવું જોઈએ. સત્સંગની ઈચ્છા જન્મવી જોઈએ તો સત્સંગ આપણને ઉપયોગી થાય. બાકી આપણે પરાણે આમ પકડીને લાવીએ તો ખરા, આપણે પાટિયા મૂકીએ, છપાવીએ, બહુ બધી જાહેરાતો કરીએ અને ગમે તેમ કરીને લોકોને ભેગા કરીએ, પણ કે લોકો એટલે કંઈ સાંભળે, જ્ઞાન પ્રાપ્ત કરે બને એવું ના બને. એટલે કે લોકોનો રસ પડે એવું બને ના પડે. આવે ખરા લોકો, પણ કોણ લાભ લઈ શકે? જેને ખરેખર રસ હોય તે. રસ એટલે ઈચ્છા જન્માવી. કોને ઈચ્છા જન્મે? ઈચ્છા કોને જન્મે સત્સંગની? જેનું અંતઃકરણ શુદ્ધ થયું હોય. અર્જુનનું અંતઃકરણ શુદ્ધ નહીં હોય. એટલે કાં તો જ્ઞાનની ઈચ્છા હોય, કાં તો સંસારની ઈચ્છા હોય. સંસારની ઈચ્છા ખોટી નથી, પણ સંસારમાં જે વસ્તુ આપણને જોઈએ છે એ વસ્તુની પ્રાપ્તિ કેવી રીતે કરવી, ધર્મના માર્ગે કરવી કે એ વિવેક તો હોવો જ જોઈએ. ત્યાંથી તો શરૂઆત કરવી જ જોઈએ કમસે કમ. અર્જુન એટલો નસીબદાર હતો કે ધર્મની ખબર હતી, ધર્મનું જ્ઞાન હતું, પણ હજી જોઈએ એવું જ્ઞાન માટેનું અંતઃકરણ તૈયાર થયું નહોતું, જિજ્ઞાસા માટે નહોતું. એટલે એને વિચાર આવવો જોઈએ. અને શેના વિચાર આવતા રાત દિવસ? જ્યારે અમારું આ વનવાસ પૂરો થાય એટલે કેવી રીતે યુદ્ધ કરવું. એટલે બધો પુરુષાર્થ અને શેના માટે કર્યો? યુદ્ધની તૈયારી માટે. એટલે ભગવાન ના પાડે અર્જુનને કે અર્જુન તું સંન્યાસી બની શકે એવી સ્થિતિ નથી.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર શેમાં છે? તો કે કર્મમાં. સીધું જ્ઞાન માટે તું જઈ ના શકે, પણ તારે જાણવું તો જોઈએ જ. ભલે તું જ્ઞાનની આરાધના તારા જીવનમાં શરૂ ના કરી શકે, પણ તારે સમજવું તો જોઈએ કે જીવનનો ઉપયોગ છેવટે તો શેના માટે કરવાનો છે? જ્ઞાન પ્રાપ્તિ માટે. છેવટે જ્યારે આપણે તૈયાર થઈએ ત્યારે, અને તૈયાર થાય એવી જ રીતે જીવન જીવવું જોઈએ. આપણું અંતઃકરણ જ્ઞાન માટે તૈયાર થાય એ માટે આપણું જીવન જીવવું જોઈએ. એટલે ભલે આપણે સંસાર માટે બધા પ્રયત્નો કરીએ, પુરુષાર્થ કરીએ, પણ એવી રીતે કરીએ કે જેથી જ્ઞાન માટે એક દિવસ તૈયાર થઈએ. તો ઈચ્છા નથી, તો રસ નથી, તો પછી જીવનમાં ઉન્નતિ થવાની સંભાવના છે. એટલે ભગવાન હવે જે શીખવાડે છે ને, એ કઈ વસ્તુ શીખવાડે છે? જ્ઞાન માટે અંતઃકરણ કેવી રીતે થાય, અર્જુનનું અને આપણું. શું કરવાથી થાય? ભગવાન કહે છે સ્વધર્મમપી ચાવેક્ષા. સ્વધર્મને ધ્યાનમાં રાખીને, સ્વધર્મને ધ્યાનમાં રાખીને પણ અર્જુન તારે દુઃખી થવાની જરૂર નથી. પછી દુઃખી શું થવાનું? જે છે એ કરવાનું, ગમે કે ના ગમે. લોકોને જીવવું જ નથી ગમતું, એવી હાલત થઈ જાય મરી જાય સારું. કે હમણાં મરી જાય, જીવવું તો પડે ને. પગ દુખે, માથું દુખે, કમર દુખે, જે દુખવું હોય દુખે. તાવ આવતો હોય, બીપી હોય, શુગર હોય, જે પ્રોબ્લેમ હોય, અને એ સિવાયના નાના મોટી તમારી હજારો ફરિયાદ હોય જીવન માટેની, પણ જીવન જીવવું પડે તો જવું જ પડે કે નહીં? એ તો કર્તવ્ય ખરું કે નહીં? જીવવું એ તો કર્તવ્ય થયું કે નહીં? તો બીજો પુરુષાર્થ કરો કે કેમ સુખેથી જીવવું. આમ ઢસડતા જીવન ના જીવવું. ઢસડો પેલો કહે ને, લોકો કામ બહુ કરે, પછી કે આટલો ઢસડો મારે કરવાનો ઘરમાં. એટલે શું કરવાનું? ઢસડો બહુ બોજો, બહુ ઘરમાં. એટલે આપણું જીવન બોજાર બની જાય એવું જીવન ના જીવવું જોઈએ. કેવી રીતે જીવન જીવવાનું? જેટલું કરીએ એમાંથી આપણને આનંદ મળવો જોઈએ. ઓછું કરીએ તો ઓછું, વાંધો નથી, જેટલું થાય જેટલી આપણી કેપેસિટી હોય, પણ જે કંઈ કરીએ એમાંથી આપણને આનંદ મળવો જોઈએ. આવો આનંદ મેળવવા માટે પણ સમજ જોઈએ. એ સમજ ભગવાન આપે, એ સમજ ગીતા આપે, બાકી બીજું કોઈ આપણને આવી સમજ ના આપે. જેની પાસે હોય આપે, બાકી આપણે દુઃખી માણસ પાસેથી આવા પ્રકારની અપેક્ષા રાખી શકીએ નહીં કે આપણને નવી સમજ આપે, નહીંતર એ દુઃખી ના હોય. એટલે ગીતામાંથી આટલું તો મળે જ આપણને કે જીવન કેમ જીવવું. બીજું કંઈ તો કંઈ નહીં, પણ પોતાનો સ્વધર્મ એને કેમ આપણે પ્રેમ કરતા શીખવું. પોતાના સ્વધર્મ માટે આદર હોય, પોતાના ધર્મ માટે રસ હોય, પોતાના ધર્મમાં રુચિ હોય, અને એનું પાલન કરતા કરતા માણસ જીવે તો ભગવાન કહે છે સુખ એની મેળાએ આવશે. સુખ માટે જુદો પ્રયાસ કરવાની જરૂર ના. ધર્મના પાલનનું ફળ જ સુખ છે. સ્વધર્મોપી ચાવેક્ષા ન વિકંપિતું અર્હતિ. એ વખતે આપણે ચર્ચા કરી કે સ્વધર્મ કેટલા પ્રકારનો હોય. એક સ્વધર્મની વ્યાખ્યા કરી પોતાના સ્વરૂપને જાણવું. બીજી વ્યાખ્યા કરી સ્વધર્મ એટલે પોતાના સ્વરૂપને જાણવા માટે અંતઃકરણ તૈયાર કરવું. એ પણ સ્વધર્મ છે, એટલે જીવન એના માટે જ હોય. એ કેવી રીતે તૈયાર થાય? અંતઃકરણ કેવી રીતે તૈયાર થાય? જ્ઞાન માટે. ભગવાન કહે છે મૂલ્યોના પાલનથી. જીવનમાં મૂલ્યોનું પાલન હોય. ત્રીજો કયો સ્વધર્મનો અર્થ કર્યો? તો કે વ્યક્તિ જે પ્રકારની પરિસ્થિતિમાં જીવતી હોય, પરિસ્થિતિ જે પ્રકારની અપેક્ષા રાખે, અત્યારે આપણી જે પણ અવસ્થા હોય, જે પણ સ્થિતિ હોય, પ્રારબ્ધ અનુસાર કહો, વર્ણ અનુસાર કહો, ધર્મ અનુસાર કહો, આશ્રમ અનુસાર કહો, તમારા રોજબરોજના જે રોજગાર મેળવવા માટેનું જે સાધન હોય એને અનુરૂપ કહો. એટલે કોઈ નોકર હોય, કોઈ શેઠ હોય, કોઈ બિઝનેસમેન હોય, એવી આપણી ઓફિસમાં જે પ્રકારની પોઝિશન હોય એને કહો. ઘરમાં આપણી જે પરિસ્થિતિ હોય, કોઈ સાસુ હોય, કોઈ પુત્રવધુ હોય, કોઈ પિતા હોય, કોઈ માતા હોય, કોઈ ભાઈ હોય, કોઈ પતિ હોય, એ પ્રકારનો ધર્મ, એને અનુરૂપ ધર્મ. પછી બ્રાહ્મણ, શુદ્ર એવા તમે વર્ણને માન આપતા હો તો એના પ્રકારનો ધર્મ. આ મનુષ્યનો વ્યક્તિગત ધર્મ. એ જ્યાં છે ત્યાં એને વિચારવું જોઈએ કે આ સ્થિતિમાં મારો શું ધર્મ છે. પણ પોતાનું જીવન સરસ રીતે નવે એ પ્રકારના ધર્મનું પાલન થવું જોઈએ. અને કહેવાય સ્વધર્મ. એટલે ભગવાન અર્જુનને કહે છે અર્જુન તારો ધર્મ શું છે? આત્માનો ધર્મ તો મેં તને કહ્યો એ ત્યારે તું જ્યારે જાણે ત્યારે. મૂલ્યોની સમજ તને ખબર છે અને એ તારામાં છે. મૂલ્યનિષ્ઠ તો અર્જુન છે, એટલે ભગવાન એવું કહેવાની જરૂર નથી. ત્રીજો ધર્મ કે અર્જુન ક્ષત્રિય છે અને યુદ્ધના મેદાનમાં છે, એટલે અત્યારે એની પાસેથી કેવી અપેક્ષા હોય, કયા ધર્મના પાલનની અપેક્ષા હોય, ભગવાન એને એ પણ સમજાવે છે કે ધર્મ્યાદ્ યુદ્ધાત શ્રેયઃ અન્ય ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્જુન ક્ષત્રિય તરીકે તારો ધર્મ શું છે?
યુદ્ધના મેદાનમાં તારો ધર્મ શું છે, ધર્મના રક્ષણ કરવા માટે તારો ધર્મ શું છે. અને એવું પણ ભગવાન કહી શકે કે મારા કાર્યમાં સહાય આપવા માટે અર્જુન તારો ધર્મ શું છે. અને ગમે કે ના ગમે, ભીષ્મ પિતામહને મારવાનું ગમે કે ના ગમે, ગુરુને સામે યુદ્ધ કરવાનું ગમે કે ના ગમે, પણ તારો ધર્મ શું છે એવું સમજાવ્યું ભગવાન. કયો ધર્મ છે? યુદ્ધ. તારો ધર્મ છે યુદ્ધ, ક્ષત્રિય ધર્મ. એનાથી બીજું શ્રેય આ યુદ્ધ રૂપી કર્તવ્ય સિવાય અર્જુન તારા જીવનમાં તારું ભલું થાય એવા માટે બીજો કોઈ ઉપાય નથી. આપણે શોધી કાઢવું જોઈએ કે આપણું ભલું થાય એવો ઉપાય કયો છે વર્તમાનમાં મારી પાસે અત્યારે. હું શું કરું કે જેથી મારું ભલું થાય એ શોધી કાઢવું જોઈએ મારે. આપણને ખબર જ છે કે ભાઈ આપણી પોઝિશન શું છે, આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એ પણ ધર્મ ખરો કે નહીં? શું ન કરવું એ સમજવું એ પણ ધર્મ, શું કરવું એની સમજ હોવી એ પણ આપણો ધર્મ. પછી આ ધર્મ સૂક્ષ્મ બનતો જ જાય. પછી આપણને ખબર પડે કે ભાઈ આ સંજોગોમાં આપણાથી આવું ના બોલે, આ વ્યક્તિ સાથે આવો વ્યવહાર ના થાય, આ પ્રકારે મારે ન બોલવું જોઈએ, આ પ્રકારે જ મારો વ્યવહાર હોવો જોઈએ, આ કરવું જ જોઈએ, આ ન જ કરવું જોઈએ. જે યોગ્ય છે એ જ મારાથી થવું જોઈએ, અયોગ્ય છે મારાથી ન જ થાય. એનો અર્થ કે મારે મારી સાથે યુદ્ધ કરવું પડે પહેલાં. કારણ કે આપણને શું કરવું ગમે? જે ન કરવાનું હોય એ આપણને કરવું ગમે, અને જે કરવાનું હોય એના માટે આપણને રુચિ ના હોય. આવું તો આખી જિંદગી ચાલે. એટલે આપણે આખી જિંદગી શું કરીએ? જે ગમે એ કર્યા કરીએ, આપણને ગમે કરીએ. પણ શાસ્ત્રને શું ગમે? શાસ્ત્રની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ મારે શું કરવું જોઈએ પણ જાણવું જોઈએ. તો ધર્મની દ્રષ્ટિએ મારે જે કરવું જોઈએ એ મને ગમતું હોય તો એવું કહેવાય કે મારી ઉન્નતિ થઈ. અને ધર્મની દ્રષ્ટિએ કે શાસ્ત્રની દ્રષ્ટિએ જે વસ્તુ ન થવી જોઈએ અને એ જ આપણે જીવનમાં કરતા હોઈએ એનો અર્થ કે આપણો વિકાસ થયો નથી. વિકાસ થવાનું એટલું જ નહીં, આપણે પતન તરફ જઈ રહ્યા છીએ. કારણ કે એક દર એવો જ વ્યવહાર કરીએ છીએ, કોઈ ફેરફાર થતો જ નથી આપણા વિચારોમાં, આપણા સ્વભાવમાં, આપણા વ્યવહારમાં, આપણા કર્તવ્યમાં. એનો અર્થ કે આપણે જીવનમાં કશું શીખતા નથી. આવું જ્યારે જીવન હોય ને ત્યારે જીવનમાં રસ જ ના હોય, કોઈ સફળતા હોય જ નહીં. કારણ કે બધું સંચાલન, બધો આનંદ રહેવાનું સામર્થ્ય, આપણા જીવનનું સંચાલન કરવાનું સામર્થ્ય આપણા મન અને બુદ્ધિમાં હોય છે. અને મન અને બુદ્ધિ જ્યારે ધર્મની વિરુદ્ધ જતા હોય, શાસ્ત્રની વિરુદ્ધ જતા હોય, ત્યારે ભગવાન આપણને જગતની અંદર ગમે તેટલી ભૌતિક વસ્તુ આપે, આપણે એનો લાભ લઈ શકીએ. સુખી ના થઈએ. સુખ ક્યારે મળે આપણને? સુખ અનુભવવાનું સામર્થ્ય આપણા મનમાં ક્યારે હોય? જ્યારે આપણે અંતઃકરણને ધર્મયુક્ત બનાવ્યું હોય. શાસ્ત્રમાં જે રાગદ્વેષ આપ્યા છે એવા રાગદ્વેષ આપણી અંદર હોય. સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. 5 યજ્ઞનું પાલન આપણા જીવનમાં હોય, મૂલ્યોનું પાલન આપણા જીવનમાં હોય. બધું કરવું પડે. આ બધું તો આપણે કરીએ નહીં અને બીજું કરકર કરીએ તો ભગવાન કહે છે સુખ મળે જ નહીં. કારણ કે બીજેથી સુખ છે જ નહીં. સુખ મળે તો મારા અંતઃકરણ પાસેથી મળે. અને મારા અંતઃકરણમાં જ્યાં સુધી ધર્મના સંસ્કાર ના હોય, મૂલ્યોના સંસ્કાર ના હોય, ત્યાં સુધી શાંતિ કે પ્રસન્નતા નામની વસ્તુ મને ના મળે. સીધો સરળ નિયમ છે આ જીવન જીવવાનો. આગળ કહે છે ભગવાન હવે અર્જુનને. જો ગયો વખતે કહું ને કે અર્જુન જેટલું ભગવાનને કહેતો હતો ને કે ભગવાન યુદ્ધ કરવાથી આટલું નુકસાન થશે, હું યુદ્ધ કરીશ તો આવું થશે. ભગવાન હવે યુદ્ધ કરવાથી શું ફાયદો થશે કે અર્જુન કે શું નુકસાન થશે? ભગવાન કહે છે યુદ્ધ કરવાથી શું ફાયદો થશે? અર્જુને કહ્યું કે ભગવાન નચ શ્રેય અનુપશ્યામી, હું કોઈ આવું મારું ભલું થતું જોતો નથી. શેનાથી? યુદ્ધ કરવાથી. ભગવાને શું કહ્યું? અર્જુન યુદ્ધ કરવાથી તારું ભલું થશે. 31મા શ્લોકમાં કહ્યું ને, ધર્મ્યાધિ યુદ્ધાત શ્રેય અન્ય ન વિદ્યતે. આ યુદ્ધ સિવાય તારા ભલા થવા માટેનો કોઈ બીજો ઉપાય નથી. યુદ્ધ એટલે કર્તવ્ય, યાદ રાખવાનું. યુદ્ધ એટલે કર્તવ્ય કર્મ. એમાં આપણો જવાબ પણ મળી ગયો. અર્જુનને જે થવું હોય ત્યાં લાભ થયો કે નહીં, એ સુખી થયો કે નહીં આપણને ખબર નથી. થયો જો એમાં કોઈ શંકા નથી. પણ અત્યારે આપણે આપણામાં રસ છે. આ ગીતા દ્વારા આપણે શું શીખવાનું છે? આપણા જીવનમાં ગીતા કેવી રીતે ઉપયોગી થાય. અલિયામાં આપણે આવીને બસ એ સાંભળ્યું એના માટે ગીતા નથી.
અહીંયા આવીએ છીએ એટલો સમય કાઢીને બધી મહેનત કરે છે એના માટે કે ગીતામાંથી વર્તમાનમાં મારા જીવનમાં કંઈ ફેરફાર થાય કે નહીં. આપણે એટલો રસ આજે આટલું હું સાંભળું તો મને અંદરથી કંઈ કે સૂઝ મળે કે નહીં. થોડુંક સાંભળું, થોડુંક સમજું, એમાંથી મારા જીવનમાં મારી જે અવસ્થા હોય, પરિસ્થિતિ હોય, એમાં ફેરફાર કરીને આગળ કેમ વધવું, એમાં એવો કોઈ ઉપાય મને મળતો હોય તો પછી ગીતા મને ઉપયોગી છે. એટલે આપણને રહસ્યમાં છે આપણામાં કે મારા જીવનમાં સુખ જોઈતું હોય તો શું કરું, ભગવાનનું શું કહેવાનું છે તો મારો ધર્મ કરો, મારું શ્રેય થાય એવું મારે શું કરવું જોઈએ તો કે મારો ધર્મ કામ શોધી કાઢો. દરેક માણસ આટલું શોધી જ શકે કે મારો ધર્મ શું. અમુક દેશ, કાળ, પરિસ્થિતિને અનુરૂપ આપણો ધર્મ હોય. દેશ એટલે અમુક જગ્યાએ આપણે ગયા હોઈએ, કોઈ જગ્યાએ ગયા હોઈએ, આપણું સ્થળ છોડીને બીજા કોઈ સ્થળમાં ગયા હોય તો ત્યાં આપણો ધર્મ શું બને. કોઈના ઘરે મહેમાન બન્યા હોય આપણે તો આપણો ધર્મ બદલાય કે ના બદલાય, કે ત્યાં આપણે ગરમીને રહીએ, ત્યાં વિચારવું પડે કે નહીં કે આપણે શું થાય શું ના થાય. ત્યાંથી આપણે ઓર્ડર કરીએ કે મને આટલું ભાવે તો મને આપો, એવું કંઈ ધર્મ. એ લોકોની રહેણી કરણી હોય એને અનુરૂપ આપણે અમેરિકા ગયા હોય તો એની રહેણી કરણી થોડુંક પણ ત્યાંના ઘરમાં જે પ્રકારનું જાણીએ તો ખરા ને, પછી આપણે એને અનુરૂપ થવા પ્રયાસ કરીએ. એ દેશને અનુરૂપ ધર્મ, પછી કાળને અનુરૂપ ધર્મ, સમયને અનુરૂપ ધર્મ, પ્રસંગને અનુરૂપ ધર્મ. દરેક જગ્યાએ આપણો ધર્મ બદલાતો રહેતો. એટલે આપણે શીખવું પડે કે ભાઈ આ સ્થળે, આ જગ્યાએ, આ સમયે, આ પરિસ્થિતિમાં મારે શું કરવું અને શું ના કરવું. બસ આવું કરે વિચારીને આપણું બોલો ભગવાન જેવું ગમે. અને સામાન્ય ધર્મ તો બધાને ખબર જ છે, સત્યમ વદ, સત્ય બોલવું, મૂલ્યોનું પાલન કરવું, જેટલું શક્ય હોય ધીરે ધીરે આપણી કેપેસિટી વધતી જાય સાચું બોલવાનું. એવું ના બને કે આપણે એક દિવસ બધું સાચું બોલવા માટે, એવું બને પણ નહીં ને એવું રુચિ પણ ના જમે લોકોને. પણ જેણે સત્યને પ્રેમ કરેલો હોય એ મનુષ્ય સત્ય બોલવા માટે પુરુષાર્થ કરી શકે. તો ભગવાન હવે અર્જુનને કહે છે મળ્યું 32મા શ્લોકની પહેલા શંકરાચાર્યનું વાક્ય હવે બીજા દ્રષ્ટિબિંદુ કુતઃ ચ એટલે અને, કુતઃ એટલે કઈ રીતે, બીજી કઈ રીતે, તદ્યુદ્ધમ એ યુદ્ધ કર્તવ્યમ, બીજી કઈ રીતે યુદ્ધ કર્તવ્ય કહેવાય. એક દ્રષ્ટિએ તો કર્તવ્ય કહું, કઈ દ્રષ્ટિએ કર્તવ્ય થયું યુદ્ધ સ્વધર્મની દ્રષ્ટિએ. કારણ કે અર્જુન કેવો છે, ક્ષત્રિય, આપણો સ્વધર્મ નહીં, યાદ રાખવાનું. યુદ્ધ કર્તવ્ય છે કોના માટે, અર્જુન. કયા દ્રષ્ટિબિંદુથી કર્તવ્ય છે, કારણ કે અર્જુન ક્ષત્રિય છે અને આ યુદ્ધ કેવું છે, ધર્મ યુદ્ધ છે માટે. હવે ભગવાન કહે છે બીજી દ્રષ્ટિએ પણ જોતા આ કર્તવ્ય તારા માટે છે. કેમ? 32મા શ્લોકમાં કહે છે દૃચ્છયાચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ અંતે યુદ્ધમીદૃશમ. ભગવાન કહે છે આ યુદ્ધ એકદમ વ્યક્તિગત યુદ્ધ નથી, એટલે કે અર્જુન એકલાનું યુદ્ધ નથી, સમષ્ટિને ધ્યાનમાં રાખી છે ને. કૌરવો અને પાંડવો વચ્ચે ખરું પણ સમષ્ટિને ધ્યાનમાં રાખી. એટલે કે અધર્મનો જ્યારે ઉપદ્રવ વધી જાય ત્યારે અધર્મના નાશ માટે ભગવાન જે પ્રકારે યોજના કરતા હોય એવા પ્રકારનું આ યુદ્ધ છે. વળી અર્જુને નક્કી નથી કર્યું, વ્યક્તિગત યુદ્ધ નથી, એટલે અર્જુને નક્કી નથી કર્યું કે હું યુદ્ધ માટે જઈશ કે હું યુદ્ધ કરીશ. અર્જુનને રસ હતો? અર્જુનને રસ નથી. તમને ખબર છે ને કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અને કૌરવોને એ બે વચ્ચે સમાધાન કરવા માટે થઈને ભગવાન કૌરવો પાસે ગયા. બહુ મનાવવા પેલા દુર્યોધનને બહુ મનાવે. એ તો કમસે કમ આખું રાજ્ય ના આવે તો 5 ગામ આ નહીં આવે, 5 ઘર આ નહીં આવે, આ 5 બહેનો રહેવા પૂરતી થોડીક જમીન આ નહીં, એક કશું બહાર પણ જમીન નહીં આવે. ભગવાને બહુ પુરુષાર્થ, બહુ મહેનત કરી સમાધાન માટે, પણ કોઈ રીતે અર્જુન અરે દુર્યોધન માને નહીં.
છે કે યુદ્ધ કરવું જ પડે એવી પરિસ્થિતિ આવે. એટલે એમાં અર્જુનના સંકલ્પ નથી કે યુદ્ધ કરો. એને કહેવાય યદૃચ્છયા ઉપપન્નમ. યદૃચ્છયા ચ ઉપપન્નમ. યદૃચ્છયા ઉપપન્નમ એટલે સમષ્ટિની ઈચ્છા હતી, પરમાત્માની ઈચ્છા હતી, અથવા તો પ્રારબ્ધવશાત અનાયાસે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય એને કહેવાય યદૃચ્છયા ચ ઉપપન્નમ. એમાં આપણું કંઈ ના હોય, અર્જુનનો કોઈ સંકલ્પ ના હોય, આવી જ પડ્યું, પરિસ્થિતિ ઊભી થઈ જ ગઈ, માથે આવ્યું છે, એને કહેવાય યદૃચ્છયા ઉપપન્નમ. પણ કેવું છે યદૃચ્છયા એટલે સમષ્ટિની ઈચ્છાથી કે પ્રારબ્ધની ઈચ્છાથી કે ભગવાનની ઈચ્છાથી આવ્યું તો આવ્યું પણ અર્જુન સામે. પણ કેવું છે સ્વર્ગદ્વારમ અપાવૃતમ. અર્જુન માટે યુદ્ધ કેવું છે? સ્વર્ગના બારણા ખોલનાર. અર્જુન આ બધું નથી વિચારતો. ભગવાન કહે છે કે અર્જુન આ યુદ્ધ તે નક્કી નથી કર્યું, આ સમષ્ટિ દ્વારા નિર્મિત થયું છે, અને જો તું આ યુદ્ધરૂપી કર્તવ્યનું પાલન કરીશ તેનું ફળ શું મળશે? સ્વર્ગદ્વારમ અપાવૃતમ. સ્વર્ગના દ્વાર ખુલી જશે, એટલે કે તારું ભાગ્ય ખુલી જવાનું. સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમ ઈદૃશમ. એ પાર્થ સુખિનઃ ક્ષત્રિયા, જે ક્ષત્રિય ભાગ્યશાળી હોય, સુખિનઃ એટલે ભાગ્યશાળી, પુણ્યશાળી જે ક્ષત્રિય હોય એના નસીબમાં આ પ્રકારનું યુદ્ધ હોય. ઇદમ ઈદૃશમ યુદ્ધમ લભન્તે. જે ભાગ્યશાળી ક્ષત્રિય હોય એ લોકો જ આ પ્રકારનું યુદ્ધ મેળવે, યુદ્ધની તાક મળે, બાકી ના મળે. ક્ષત્રિય તરીકે જન્મવાનો કોઈ અર્થ જ નથી જો યુદ્ધ ના મળે તો. ખરેખર તો એવું હોય, ક્ષત્રિય તરીકે જન્મ મળ્યો એનો અર્થ કે સમષ્ટિની અંદર, જગતની અંદર, સૃષ્ટિની અંદર ધર્મની રક્ષણ કરવા માટેની તક ભગવાને આપી. અને ધર્મ એટલે ભગવાનનો જ કાયદો, જેના દ્વારા ભગવાન જગતને ચલાવે છે. એટલે જ્યારે ક્ષત્રિયો ધર્મની રક્ષા માટે યુદ્ધ કરે એનો અર્થ ભગવાનને મદદરૂપ થાય છે, એનો અર્થ કે ક્ષત્રિયો જગતને ચલાવવામાં સહાયરૂપ થાય છે, એનો અર્થ કે ક્ષત્રિયોનું જીવન સફળ થઈ ગયું. અને ક્ષત્રિયોને તક જ ના મળે આવી તો એનો અર્થ કે જન્મ્યા ખરા. જન્મ શેના માટે ભગવાને આપ્યો? ધર્મની રક્ષા કરવા માટે. પણ ધર્મની રક્ષા કરવાની તક જ ના મળે તો એનો તો કંઈ અર્થ જ ના આવે. જેમ કે અત્યારે કોઈ ડિફેન્સમાં જે લોકો ભરતી થયા હોય, એરફોર્સમાં હોય કે પછી નેવીમાં હોય કે બીજી કોઈ પણ જગ્યાએ, તો એ લોકો બહુ બધી મહેનત કરે ને બહુ બધું શીખે, શસ્ત્ર ચલાવતા આ ને તેને બધી મહેનત કરતા ને લેફ્ટ રાઈટ રોજ કરી એમના શરીર તૈયાર જ રાખવા કે ગમે તે ક્ષણે એમણે યુદ્ધ માટે જવું પડે. બહુ બધું નોલેજ પ્રાપ્ત કરે, બહુ બધું પોતાના શરીરને તૈયાર કરે, મનને તૈયાર કરે, બુદ્ધિને તૈયાર કરે, અને કેટલો વૈરાગ્ય હોય આપણને તો ખબર જ નથી. આપણે તો એટલા બધા સ્વાર્થી છીએ ને કે આપણે આપણા પ્રશ્નોમાંથી બહાર આવતા જ નથી. જોવા જાઓ તમે બોર્ડર ઉપર જાઓ તો ખબર પડે. બે વખતે જોયું હતું ને ટીગરી ડેમ ઉપર એક માણસે આપણને મદદ કરી, ખાલી અંદર પેલું જોવા માટે, બધું બંધ હતું છતાંય જોવા માટે લઈ ગયો, જમવા માટેની વ્યવસ્થા કરી આપી. એ માણસે એની પોતાની કેટલી વ્યથા કહી, અને એકલો રહે છે ત્યાં. આવી બોર્ડર ઉપર ગમે તે ક્ષણે ગમે તે થઈ શકે એ જગ્યાએ પોતાના નાના બાળકો, પત્ની, માતા પિતા બધાને દૂર રાખીને એકલો ત્યાં રહે છે. કોના માટે રહે છે? ખાલી પૈસા માટે? ખાલી પૈસા માટે આટલું બધું છોડવું આ વૈરાગ્ય ના કહેવાય? એને દેશપ્રેમ ના કહેવાય? એના સામે ભગવાન ના જોવે? શું ખાલી આપણે મંદિરમાં જઈએ પૂજા એટલે ભગવાન જોવે? આવા માણસ સામે ભગવાન ના જોવે? માણસ નથી. અને કેટલો પ્રેમ એને. આપણે ગયા એ ગુજરાતીઓ ગયા તો એને તો આમ શું થઈ ગયું એમ કે બસ મને તો મારા સ્વજનો મળી ગયા. એક માણસને કેટલી બધી પોતાની લાગણી કેવી હોય છે, કેટલું બધું વ્યક્ત કરવું હોય છે, અને દેશ દાજ કેવી હોય છે, કેટલું બધું, કેટલો વૈરાગ્ય, ત્યાગ ભાવ. હવે માની લો કે ત્યાં આખી જિંદગી આવી રીતે આ લોકો રહે અને કશું કરવાનું હોય કે નામનું જીવન પૂરું થઈ જાય તો અંદરથી થાય તો ખરું ને કે ચાલો દેશ માટે આપણે કશું કરી ના શકીએ. યુદ્ધમાં ફોર્સમાં બધા જાય તો ખરા, લશ્કરમાં ભરતી તો થાય પણ એની જરૂર જ ના પડે. એ રિટાયર્ડ થઈ ગયા આમને પાછળ તો અંદર એક અફસોસ રહી જાય ને કે અમે કંઈ કરી ના શક્યા દેશ માટે. એનો આટલું બધી ટ્રેનિંગનો કોઈ ઉપયોગ ના થયો એવું કહેવાય તો ખરું ને. એમાં અર્જુન ભગવાન કહે છે કે અર્જુન આવું યુદ્ધ મળવું એ કંઈ નાની સૂની વાત નથી. તો આટલો મહાન યોદ્ધો છે, તે બહુ સરસ બધી કળા શીખેલી છે યુદ્ધની, બધું તને આવડે છે,
શિવજી પાસેથી પણ શીખેલું છે, ઇન્દ્ર પાસેથી પણ તે મેળવેલું છે, અને બીજી બધી રીતે તૈયાર છે. અને જ્યારે ખરેખર તને તક મળી યુદ્ધ માટે, આવી કઈ તક બધાને મળે એવો નિયમ નથી. અર્જુન આવી તક મળી એ પરમાત્માની કૃપા છે. એટલે હવે તારે ખરેખર સિદ્ધ કરી બતાવવાનું તને એક ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ. આવી તક મળવી એ પણ ઈશ્વરની કૃપા છે. કારણ કે આપણને ઘણું આવડતું હોય, કોઈ આપણે પૂછ્યા નહીં તો શું કરવું? તું ઉભા ના કરે બોલવા તો શું કરવું? ઘણી બધી જગ્યાએ આપણને ઘણું બધું આવડતું હોય, કોઈ ભાવ જ ના આપે તમે શું કરો? કોઈ ઉપયોગ કરો તમારી આવડતનો? બરાબર બધું નકામ. સરસ રસોઈ બનાવતા આવડતી હોય, કોઈ દિવસ તમને જમવાનું બનાવવાનું કીધું જ ના હોય તો શું ઉપયોગ? કોઈ ખબર કેમ પડે તમને શું આવડે છે? લોકો નથી અક્કલ ચલાવતા આવડતું કે જે કંઈ કર્મ કરીએ છીએ આપણે આપણા જીવનમાં, ભગવાને જે પણ કર્મ આપ્યું હોય એ કર્મ કરતી વખતે એવો વિચાર આવે કે ભાઈ આ કામ કરવાની મને તક મળી. જવાબદારી આપણે સોંપીએ ને કે ભાઈ તમે આ કરતા, લોકોને બી કોઈ મૂલ્ય જ નથી કે મને આ તક મળી. એટલે આનંદ જ ના આવે કર્મનો. તક મળી એટલે શું? તો કે મારી અંદર જે કંઈ ઉત્સાહ હોય, શક્તિ હોય, સમજ હોય એ બધું હું વાપરી શકું, પ્રગટ કરી શકું. મારો આત્મવિશ્વાસ વધે. તો લોકો ભાગે, કામ કરવાથી ભાગે, સેવાથી ભાગે, જવાબદારીથી ભાગે. એ મને ના આપશે. ઓફિસમાં આપે ને કામ કે આ બાજુ ટેબલ પર ખસેડે, પેલો એની બાજુ ટેબલ પર ખસેડે. કોઈ આમ સ્વીકાર એવું ના મને જવા પાસન કર્યા જ કરે. જીવનમાં પણ બધું આમ જતું કરું બસ. એવું કોઈ દિવસ આપણને ગૌરવ ના જન્મે કાઢતા ઝડપી લઈએ કે ભગવાને આ તક આપી, અરે ને ગુરુ છે શું થઈ ગયું શીખી લઈશું, એવું ના થાય. કોઈ ઉત્સાહ ના જન્મે. એટલે તક આવી એ કઈ નાની વાત નથી. ઈશ્વરની કૃપા હોય તો જ આપણને તક મળે. આપણને આવડતું હોય કે ના આવડતું હોય, કોઈ પણ કામ કરવાની તક મળવી એ ઈશ્વરની કૃપા છે. એટલે અર્જુનને ભગવાન સમજાવે અર્જુન આ તને તક મળે છે. આવું ક્ષત્રિય બધા ક્ષત્રિયોને ના મળે. સુખી ના ક્ષત્રિય લભંતે, ખાલી જે ભાગ્યશાળી ક્ષત્રિય હોય એને જ આવી તક મળે. કારણ કે યુદ્ધ કેવું છે? સ્વર્ગમાં લઈ જવાનું છે. શંકરાચાર્ય કહે છે युद्धं लभन्ते क्षत्रियाः हे पार्थ किं न सुखिनः ते યદૃચ્છયા એટલે અપ્રાર્થિતયા. અપ્રાર્થિતયા એટલે અર્જુને પ્રાર્થના કરી અને મળ્યું. અપ્રાર્થિતયા એટલે આપમેળે મળવું. આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ આપણે માગીએ નહીં અને મળે. જો આપણે એ પ્રકાર વિચારતા હોઈએ તો મળતું તો બહુ હોય છે, બહુ મળતું હોય છે, મળ્યા જ કરતું હોય. ઈશ્વર સૃષ્ટિની અંદર ભગવાન ખુલ્લે હાથે હંમેશા આપ્યા જ કરે. દાનનો પ્રવાહ ચાલ્યા જ કરે. ભગવાન દાન નહીં, કૃપાનો પ્રવાહ, અનુગ્રહનો પ્રવાહ. કોઈક ને કંઈક રૂપમાં અનુગ્રહ મળ્યા જ કરે. આપણને ખબર નથી પડતી તો કેટલી મુશ્કેલી. અને ખબર કેમ નથી પડતી? આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? શું મને નથી મળ્યું, અને મને શું નથી મળ્યું શેના પર નક્કી કરવું? મને શું નથી મળ્યું શેના પર નક્કી થાય? મને શું નથી મળ્યું શેના પર નક્કી થાય? મારી બાજુવાળાને શું મળ્યું, એના ઉપર મારી હંમેશા નજર હોય. બાજુમાં કોઈ પણ હોય, આપણે એકદમ નજીકમાં હોવું જોઈએ બસ. બાકી આપણને અમેરિકાના કોઈ પ્રેસિડેન્ટની કે અમેરિકાના કોઈ વેપારી બધા ઈર્ષા ના થાય. કોની ઈર્ષા થાય? સાબરમતીમાં કોઈ રહેતું એને ઈર્ષા ના થાય. કોની ઈર્ષા થાય? આપણે બાજુમાં જે હોય જેટલું કોઈ વ્યક્તિ નજીક હોય આપણે એની સામે જોજો કરીએ. આપણે ઓફિસમાં કોઈ સાથે હોય, ધંધામાં કોઈ સાથે હોય, કે આપણે જે જગ્યાએ આપણે દુકાન આપણી હોય તો બાજુની દુકાનવાળો જે હોય, આમ દ્રષ્ટિ આપણી બાજુમાં જ હોય, જે નજીક ન હોય ને ત્યાં. હવે એને જે મળ્યું એ મારી પાસે હોય તો કદાચ બરાબર છે. તોય મને એમ થાય કે ભાઈ હું એક અધિકારી છું, મને તો મળવું જોઈએ, એની કોઈ ચિંતા નથી, મને તો મળવું જ જોઈએ, પણ એને કેમ મળ્યું એ મારો પ્રશ્ન હોય. હું તો કેવું મગજ કામ કરતું હોય, મને ભગવાને આપ્યું હોય પણ બીજાને કેમ આપ્યું, એક આ પ્રશ્ન.
હું તો અધિકારી છું, બીજાને કેમ મળી જાય? પછી માની લો કે અમુક વસ્તુ પહેલાને મળી, મને નથી મળી, તો મને તો અત્યાર સુધી નથી મળી કઈ નહીં, પણ હમણાં જ પહેલાને મળી એટલે મને દુઃખ જન્મે. તો મને ન મળી તો બરાબર, પહેલાને તો કેમ મળી છે? આમ આપણી નજર હંમેશા મારી પાસે શું નથી એના ઉપર, જે છે એના ઉપર નથી હોતું. અને ભગવાન હંમેશા આપ્યા જ કરતો હોય. કેટલું બધું આપે આપણને જીવન દાન આપે, કોઈ પરિસ્થિતિમાંથી બચાવી દે, કોઈ રોગમાંથી બચાવે. ખબર જ નથી આપણને કેટલી રીતે ભગવાનની કૃપા થતી હોય છે અને આપણે કેટલી રીતે સલામત હોઈએ છીએ. હું તો કહું ને કે અમદાવાદમાં તમે સવારે ઘરની બહાર નીકળો અને સાંજે સહી સલામત પાછા આવો, એમાં આખો દિવસ ઈશ્વરની કૃપા હોય તો જ પાછા હોય. એવું છે, ઘરની બહાર નીકળો અને પાછા આવ્યા સલામત તો સમજી લેવું કે ઈશ્વરની કૃપા છે, ભરપૂર કૃપા છે. અને આખો દિવસ સરસ ગયો, માથું ના દુખ્યું તો ઈશ્વરની કૃપા, શરદી ના થઈ ઈશ્વરની કૃપા, બીજી કોઈ મુશ્કેલ ના આવે ઈશ્વરની કૃપા. કહેવાય કે ના કહેવાય કૃપા? પણ એ બધું નથી જોતા આપણે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? શું નથી. અને મેં નથી કર્યું એ તો મળ્યું જ નહીં એટલે ચાલે આજ કરે, બસ મને જીવનમાં શું મળ્યું અથવા હતું એ જતું રહ્યું. આમ આપણે કેવા વસ્તુઓ વગરના, અભાવવાળા, ખાલી, બિચારા, બાપડા, ત્રસ્ત, દુઃખી, તિરસ્કૃત, બદનસીબ, નિષ્ફળ. શું ઓછું છે આપણા માટે? આપણે ધારીએ છીએ ઓછું કઈ ધારીએ નથી. આવું બધું હજી તો ઉમેરો થયા જ કરે. જેમ જેમ આપણું આયુષ્ય વધે ને એમ આવા વિષયણો વધતા જાય, ઘટવાની બદલે વધતા જાય. આમ જો તમારે કેટલું બધું ભેગું કર્યું, વિશેષણો જવા જોઈએ, એની બદલે આવા વિશેષણો વધે. એને કોઈ દિવસ લાગતું જ નથી કે ભાઈ આટલા વર્ષ સુધી ભગવાને આપણને સહી સલામત રીતે જીવાડ્યા, બધું બરાબર વ્યવહાર ચાલે છે, જીએ તે 5-6 રોટલી ખાઈ જઈએ તો પછી તો ખરી પચવામાં મુશ્કેલી નથી, તળેલું વળેલું ખાવ તો બચી જાય છે, પગ ચાલે છે, આંખો ચાલે છે, કાન ચાલે છે. આ બધી કૃપા જ છે. ખરેખર જોવા જાવ જ્યારે જશે ને ત્યારે રોતાય નહીં આવે, ત્યારે બહુ દુઃખ થશે. ત્યારે જેવા છીએ ઈશ્વરની કૃપાવાળા છીએ અને ભાગ્યશાળી છીએ. એટલે ભગવાન સમજાવ્યા છે અર્જુનને કે અર્જુન, આ તું પોતાની જાતને કહે છે કે સ્વજનમ હિ અથવા પ્રથમ સુખી નસ્યામ માધવ, કે ભગવાન આ બધાનું આ સગાવાલાઓને મારી દઉં કેવી રીતે સુખી તો? સુખની કોઈ સંભાવના છે કે નહીં યુદ્ધમાં? ભગવાન કહે છે કે આ અર્જુન, આ યુદ્ધ તે નથી માગ્યું, તારી પ્રાર્થના વગર તને મળ્યું છે અને બહુ કલ્યાણકારી યુદ્ધ છે, તારા ભલા માટે જ આવેલું છે, ઈશ્વરથી આવેલું છે. આ ગતમ સ્વર્ગ દ્વારા મપાવૃતમ, અનાયાસ આવેલું છે અને સ્વર્ગના બારણા ખુલ્લા તારા માટે થઈ ગયા છે. સ્વર્ગના દ્વાર ખોલી નાખનારું એવું યુદ્ધ તને મળ્યું છે. ઉદ્ઘાટિતમ એટલે કે બારણા ખુલી ગયા, તારું ભાગ્ય ખુલી ગયું છે. તો ક્ષત્રિય માટે તો નિયમ છે, ધર્મનો જે નિયમ છે ને ક્ષત્રિય માટેનો, એમાં એવું છે કે જો ક્ષત્રિય યુદ્ધ કરે અને યુદ્ધના મેદાનમાં એની હાર થાય એટલે પછી એને જીવતા લગભગ રહેવાનું ના, એને એ લોકો એને મરી જ જવું પડે. કેવી કે હશે લખી વ્યવસ્થા, એ મરી જાય તો સ્વર્ગમાં જાય. યુદ્ધમાં એનું મૃત્યુ થાય તો પછી એ સ્વર્ગમાં જાય, એ નક્કી જ છે. અને જીતી જાય તો અહીંયા એને રાજ્ય મળવાનું જ છે, એ નક્કી જ છે ને. પણ યુદ્ધમાં મૃત્યુ પામે તો સીધો જ સ્વર્ગમાં જાય એ મનુષ્ય, એવો એનો નિયમ છે ક્ષત્રિય માટે. એટલે આ તો ધર્મ યુદ્ધ છે. અર્જુનને બીક છે કે શું થશે, એટલે ભગવાન કહે છે કે અર્જુન, તું યુદ્ધમાં માની લો કે હારી જઈશ, તારું મૃત્યુ થશે, તો પણ મૃત્યુ પછી જવાનું ક્યાં? સ્વર્ગમાં. ઉદ્ઘાટિતમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ યે તત્ કીદૃશમ યુદ્ધમ લભતે ક્ષત્રિય. આવું યુદ્ધ કોણ ક્ષત્રિયો મેળવે? જે ક્ષત્રિયો મેળવે એ પાર્થ કિમ ન સુખી ન તે. એ લોકો સુખી નથી, ભાગ્યશાળી નથી. આપણે ભાગ્યશાળી જ છે. અર્જુન, તું ભાગ્યશાળી ના કહેવાય તો ભગવાન પણ ઠપકો આપે, સમજે ને માણસ એટલે પછી અકળાય. ભગવાન પણ અકળાય, આપણે તો અકળાય જ ને. કોઈ કે તો અકળાવવું પડે જ આપણા ઉપર, તો જ આપણી અકલ ઠેકાણે. નહીં આપણે રડવામાંથી ઉચ્ચાર ના, ફરિયાદમાંથી ઉચ્ચાર ના, દુઃખમાંથી બહાર જ ના. કારણ કે આપણી વિચારધારા બદલાય જ નહીં. જે પ્રકાર વિચારતા હોય ને એમ એમાંથી બહાર જ ના આવે.
એટલે કુવાના દેડકા જેવું આપણું જીવન. આપણને એમ લાગે બસ આટલું જ છે, આટલું જગત આવું જ છે, જીવન આવું જ છે, આમ જ હોય. આમ બહાર બધું શું છે ખબર નથી આપણને, કે આ ભૌતિક જગત સિવાય પણ કોઈ સૂક્ષ્મ જગત છે. આ દેખીતી રીતે તો છે, પણ આપણી અંદર પણ છે. આ બહાર જે ભૌતિક છે ને એનાથી બહાર તો જાણે સૂક્ષ્મ જગત જે છે જે આપણે જોઈ ના શકીએ, પણ સૂક્ષ્મ જગત આપણા મનમાં જે અત્યારે સુખ દુઃખની વૃત્તિ જન્મે છે, નિરાશાના વિચારો આવતા હોય, દુઃખના વિચારો આવતા હોય, જે કંઈ નેગેટિવ લાગણીઓ જન્મતી હોય, એ બધું જે સ્થૂળ આપણે અનુભવ કરીએ છીએ, એ જ અંતઃકરણમાં, એ જ મનમાં, એ જ બુદ્ધિમાં કોઈક દિવ્ય સૂક્ષ્મ જગત પણ વસી રહ્યું છે. જો આપણે જરાક અંદરના બારણા ખોલી નાખીએ ને તો ખબર પડે. થોડોક અંદર રસ લઈએ, અંદરથી કંઈક એવો પુરુષાર્થ કરીએ, કંઈક એવી દિવ્ય વસ્તુને પ્રગટાવવા માટે આપણે કશું કરીએ તો ખબર પડે કે આપણા મનમાં ભગવાને એટલી સુંદર વસ્તુઓ મૂકેલી છે, એટલી સરસ સરસ શક્તિઓ મૂકેલી છે, એટલા બધા જ્ઞાનના સ્તર છે કે બહુ બધું સારું સારું વિચારવાનું મળે, સારું જાણવાનું મળે, સૂક્ષ્મ પ્રકારનો આનંદ મળે, સાત્વિકતા મળે, શાંતિ મળે, જ્ઞાન મળે. આ બધું શું છે? આ યોગની અંદર આટલા બધા પગથિયાની વાત કરતા હોય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ. 8 પગથિયા. એ ખાલી આ બધું ભેગું વાંચીને માહિતી ભેગી કરવા માટે નથી. એ લોકોએ પોતાના જીવનમાં આ બધા પગથિયા સર કરેલા છે અને ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો આનંદ મેળવતા ગયા. આપણને ખબર છે, કેરી ખાવી, લાડુ ખાવા, ચા પીધી, કોફી પીધી, ભજીયા ખાધા, ફલાણું ખાધું, એમાંથી એક આનંદ, આપણે આટલો આનંદ જાણીએ. આનાથી વધારે કંઈ આનંદ આપણે ઓળખતા નથી. એ લોકોએ શું કર્યું? યમ કોને કહેવાય એનો આનંદ શોધી કાઢ્યો. યમનું પાલન કરતા કરતા આનંદની અનુભૂતિ કરી, નિયમનું પાલન કરતા કરતા આનંદની અનુભૂતિ કરી, સૂક્ષ્મ જગતમાં પ્રવેશતા ગયા. ધ્યાન, ધારણા, સમાધિ એટલે પરાકાષ્ઠા. બધું જ્ઞાનથી, સાધનાથી. જીવન આના માટે જ છે, આવી સાધના માટે જ છે. આપણને ખબર પડે કે ના પડે, આપણે આપણી સમજથી પણ આગળ વધી શકીએ કે મારા જીવનમાં આ સ્થૂળ સ્તરનો આનંદ એક જ આનંદ નથી ભાઈ. આ લગ્ન થવા, બાળકો હોવા, ઘર હોવું, સંપત્તિ હોય, એક જ આનંદ નથી. આનાથી ચડિયાતો આનંદ છે, જપનો આનંદ છે, પૂજાનો આનંદ છે, ધ્યાનનો આનંદ છે, કીર્તનનો આનંદ છે, ચિંતનનો આનંદ છે, સમાધિનો આનંદ છે કે નહીં? સમાધિ માટે કોની જરૂર પડે? આપણે એ પગથિયે હમણાં ના પહોંચી શકીએ, પણ એક દિવસ તો પહોંચી શકીએ. ધ્યાનમાં તો બેસી શકીએ કે નહીં? પ્રાણાયામ તો કરી શકીએ કે નહીં? જપ તો કરી શકીએ કે નહીં? પૂજા તો કરી શકીએ. પૂજા એવી થવી જોઈએ કે આપણા અંતઃકરણમાં આનંદની અનુભૂતિ થાય. ભલે ને આપણે અડધો કલાક પૂજા કરીએ, પણ પૂજા એવી સરસ હોય કે ઉત્તમ પ્રકારનો આનંદ આપણું મન ચાખી શકે. નહીંતર યાંત્રિક કરીને ઊભા થઈ જાઓ અને મગજ તો આમાં જ હોય પાછું, એનો કરતા જ નથી. એટલે પૂજા આગળ વધારે આપણને કે આ જગત કરતાં બીજું સૂક્ષ્મ જગત છે, ત્યાં જાઓ, એનો આનંદ લો. પછી એનાથી વધારે સૂક્ષ્મ જપ વગેરે, સ્તોત્રપાઠ વગેરે, એનાથી સૂક્ષ્મ એટલે ધ્યાન, એનાથી સૂક્ષ્મ એટલે ચિંતન, એનાથી સૂક્ષ્મ એટલે આત્મદર્શન, એનાથી સૂક્ષ્મ એટલે નિષ્ઠા, સમાધિ, જ્ઞાન સમાધિ. કહો કેટલા બધા પગથિયા છે. કોની જરૂર પડે આના માટે? કહું છું, કોઈની જરૂર પડે કે ના ના મારા મમ્મી પપ્પામાં હમણાં નથી એટલે આ ના થયું, મારા ભાઈ બહેન નથી એટલે, મારી પત્ની નથી, મારા પતિ નથી એટલે આવું ના થાય એવું? શેની જરૂર પડે? માણસ હોવાની જરૂર પડે. માણસ હોવા જોઈએ. માણસ છીએ કે નહીં? ગરડા, બુડા, લૂલા, લંગડા, બોબડા જેવા હોય માણસ છીએ કે નહીં? તાજા, અડધા ગાંડા જેવા હોય, તાજા, સારા, સ્વસ્થ, અસ્વસ્થ, ગરીબ, તરંદર જેવા હોય માણસ છીએ કે નહીં? બસ તો પછી માણસની અંદર ભગવાને બધું મૂકેલું. આપણે સાવ પાંગળા પેલા કે ને પંગ જેવા બની ગયા. આપણે આપણી કિંમત જ નથી કે આપણી અંદર શું પડ્યું છે, કેમ બહાર કાઢવું, તો જાણતા જ નથી. બિચારા બાપડા બની જીવતા આવડે જ બસ. ભગવાન આ બધું ના સ્વીકારે. અર્જુનને આ બધું અર્જુનને ભગવાન બહુ ઠપકો આપી રહ્યા છે કે અર્જુન તું આવો. અને ખબર છે ને બીજા અધ્યાયમાં શરૂઆતમાં જ કહું, કઈ શબ્દો વાપરે ભગવાને ખબર છે? અર્જુન શોભે છે ને આ બધું?
મગમ પાત નહીં તત્વૈવ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ક્ષુદ્રમ. આટલો તુચ્છ આવો જંતુ જેવો બની ગયો છું. ત્યક્ત્વા હૃદય દૌર્બલ્યમ, આ તારા હૃદય નિર્બળતા છોડ, ઉભો થા. ત્યક્ત્વા છોડ, ઉત્તિષ્ઠ, ઉભો થા. પરંતપ બીજાને તાપ આપનારો આવો શૂરવીર તું. ક્લૈબ્યમને પ્રાપ્ત થયો આવો બની ગયો તું. સાવ તાકાત વગરનો નિર્બળ બની ગયો. ન એકત્વૈ ઉપપદ્યતે. અર્જુન તને શોભતું નથી. ભગવાન ભલે અર્જુનને કહેતા આપણને કહી રહ્યા છે ખરેખર કે તું બ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, અને કેવું તારી સ્થિતિ કરીને બેસી ગયો, કેવી સ્થિતિ જીવે છે. એટલે સિંહના બચ્ચાને કહીએ ને કેવી હાલત કરી મૂકી. આ શું બે કરે? છોડ, બે કરવાનું છોડ. તને શોભે છે? પેલું ભેડાનું બચ્ચું બે કરે તો બરાબર છે, બકરીનું બચ્ચું બે કરે તો બરાબર. તું કોણ છે? બકરીનું બચ્ચું નહોતું, શું છે? આખી જિંદગી બે થોડો વખત બરાબર, નાનો હતો એ કર્યું બરાબર, કોલેજમાં ગયા ત્યાં સુધી ચાલ્યું બરાબર. આખી જિંદગી 50 વર્ષ તો 60 વર્ષ હજી બે. આવું જીવન હોય? આવું શોભે તને? તું કોણ છે? કંઈક તો વિચાર કર. જીવન શેના માટે છે કંઈક તો વિચાર કર. આમ ભગવાન બહુ વકળાયા, અર્જુન બહુ જ વકળાયા. અત્યારે એક પાછું યાદ આવે ભગવાનને કે અર્જુન આ ધર્મ તો યાદ કર. આત્માનું જ્ઞાન પ્રાપ્ત ના કરીશું તો કઈ વાંધો નહીં. ધર્મ શું કહેવાય, તારી ફરજ શું કહેવાય, તારું જીવન શેના માટે છે કંઈક તો વિચાર કર. કઈ શરીરમાં કેવી કેવી શક્તિઓ પડી છે એને બહાર લાવો. ખાલી આ પૈસા માટે લડે છે, તુચ્છ વસ્તુઓ માટે લડે છે, જગત માટે લડે છે. એવું છે ને અર્જુનનું. દ્રૌપદીને અન્યાય તો થયો. હવે જે દ્રૌપદી લડવું તો ભલે લડે, પણ તું તો આમાંથી બહાર આવ એવું કહી શકે ને ભગવાન. એ પાર્થ કેમ ને સુખી ના થાય? આ ક્ષત્રિય સુખી ના કહેવાય? રડ કરે છે, અમે ક્યાંથી, અમે દુઃખી, અમે આવા, અમે તેવા, આવું કરીશ તો પછી કેમ જીવનમાં સુખ રહે છે? ભગવાન કે યુદ્ધ કરીશ તો સુખી થઈશ. અને સુખી થઈશ એવું પણ નહીં. અત્યારે આ વસ્તુ ભગવાન શું કહી રહ્યા છે? સુખી લોકો જ આવું કર્તવ્ય કર્મ મેળવે એટલે તું અત્યારે સુખી જ છે. આપણે આ સમજવાનું છે. અત્યારે જે છીએ, જ્યાં છીએ, કેવા છીએ, સુખી છીએ. આપણે બડબડ ભલે કરતા હોઈએ કે દુર્ભાગ્ય છીએ, પણ ભગવાન શું કહે છે? સત્ય શું છે આપણું? ભગવાન કે ના કે આપણું સત્ય શું છે? તો કે સુખી જ છીએ. જરાક વિચારવું પડશે કે કઈ રીતે ભગવાન કહે છે. થોડી બુદ્ધિ ચલાવવાની, જાગવાનું છે થોડું. ઘોર નિદ્રામાં ઘોર એ બધું છોડી અને થોડુંક વિચારવાનું, થોડુંક જીવન વિશે કંઈક સમજવાનું, તો પછી જણાશે કે વાસ્તવમાં સુખી જ છીએ. એવં કર્તવ્યતા પ્રાપ્તમપી. ભગવાન કહે છે આ પ્રકારે તને કર્તવ્ય પ્રાપ્ત થયું છે છતાં પણ. એટલે અર્જુને કહ્યું ને, ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. ભગવાન મને તો વિજયમાં રસ નથી. કદાચ એવું કહે ને ભગવાન કે અર્જુન તો યુદ્ધ નહીં કરે. અર્જુને કહ્યું નહીં એવું ભગવાન તો યુદ્ધ નહીં કરે. ભગવાન એવું કહી શકે કે ભાઈ અર્જુન તો યુદ્ધ નહીં કરે તો વિજય મળવાની સંભાવના તો કરી. વિજય નહીં મળે તો રાજ્ય નહીં મળે, રાજ્ય નહીં મળે તો સુખ નહીં મળે, તો જીવન કેવી જીવીશ? એટલે અર્જુને કહ્યું ભાઈ ભગવાન મને જીવનમાં રસ નથી. ન કાંક્ષ વિજય, પેલા વિજયમાં રસ નથી. ન ચ રાજ્યમ, રાજ્યમાં રસ નથી. તમે કહો કે સુખ નહીં મળે તો મને સુખમાં રસ નથી. ભગવાન એવું કહે કે તું જીવીશ કેવી રીતે? ભગવાન મને જીવવામાં જ રસ નથી. જીવનમાં રસ હોય તો હું કરું ને, જીવનમાં જ રસ નથી, જીવવામાં જ રસ નથી. ડિપ્રેશન મોટા ભાગના લોકોને જીવવામાંથી રસ ઉડી ગયો હોય. જીવવું તો ઘણું હોય, જીવન માટે જ પ્રેમ હોય, પણ શું કરે? પરિસ્થિતિ, ત્રાસ, દુઃખ, એવા સંજોગો માણસ બિચારો હારી જાય. એટલે અર્જુન આવું કહેલું. હવે યુદ્ધ તો કર્તવ્ય રૂપે પ્રાપ્ત થયું અને છતાંય અર્જુને નથી કરવું. એટલે ભગવાન કહે છે આવી રીતે કર્તવ્યના રૂપમાં પ્રાપ્ત થયું છે અને તું નહીં કરે તો શું થશે? તું તારા નિશ્ચય વળગી રહીશ કે યુદ્ધ નહીં જ કરું તો ભગવાન હવે ધમકી આપે. જાણે કે ધમકી આપતા હોય એ રીતે સમજાવે છે. 33 શ્લોક. અત ચેત્વમિમં ધર્મ્યં
संग्रामं न करिष्यति ततः स्वधर्मं कीर्तिं च जित्वा पापमवाप्स्यसि अथ चेत् त्वम् इमं धर्म्यं संग्रामं न करिष्यसि। भगवान કહે છે અર્જુન, જો તું આ ધર્મ યુદ્ધ નહીં કરે, ધર્મ્યમ સંગ્રામમ ધર્મ યુદ્ધ જો તું નહીં કરે તો શું થશે? તતઃ તો પછી સ્વધર્મમ હિત્વા, એક તો શું થશે? તારું જે કર્તવ્ય છે એ કર્તવ્યની હાનિ થશે, તું ચૂકી જઈશ, તારો સ્વધર્મ ચૂકી જઈશ. અને કીર્તિમ ચ હિત્વા, તારી કીર્તિ પણ નષ્ટ થશે. બે વસ્તુ નાશ પામશે. તારા ધર્મનું પાલન નહીં થઈ શકે એટલે કે ધર્મ ગુમાવ્યો તે, બીજું અત્યાર સુધી જે કે કીર્તિ મળી હતી એ કીર્તિનો પણ નાશ થશે. અને બીજું શું થશે? ધર્મ નહીં પાલન કરે તો શું મળશે? તને એમ કે હું ન કરું કશું તો મને કશું ના મળવું જોઈએ. ભગવાન કે કશું નહીં કરવાથી પણ પાપ લાગે, આપણને કશું ખોટું કરવાથી પાપ લાગે. એ ભગવાન શું કહે છે? તો યુદ્ધ નહીં કરે તો તને પાપમ વાપશે, પાપ લાગશે. આપણી શું સમજ છે? સાચું કે ખોટું કશું કરો જ નહીં તો ફળ મળે, આપણે મને ન મળે એવો નિયમ નથી. શાસ્ત્રના નિયમો બહુ કડક છે કે ભાઈ જે આપણે કરવાનું હોય અને આપણે ન કરીએ, આપણે બહુ ચાલાક ખરા બને, આપણે ખસી જઈએ કે આપણે નથી કરવું, જવા દો, કરશે બીજા. પણ આપણી જવાબદારી હોય, આપણે કરવાનું હોય અને ન કરીએ, આપણું કર્તવ્ય ચૂકી જઈએ અને ન કરીએ તો દોષ લાગે. ભગવાન કહે છે પાપમ અવાપ્સ્યસિ, જે તારે કરવાનું છે તે કરવું જ જોઈએ. એટલે ધર્મનું પાલન એમાંથી તો છૂટી શકાય નહીં. આ બધા નિયમો એટલા બધા સુંદર, એટલા બધા પદ્ધતિસર, એટલા બધા વ્યવસ્થિત છે. જો માણસ આ બધું છોડે નહીં જીવનમાં તો હંમેશા સુખ શાંતિ જળવાઈ જાય. આ બધું છૂટી ગયું. આજે કોઈ બ્રાહ્મણના દીકરાને ખબર નથી કે એનો નિયમ શું, એનો ધર્મ શું. એ લોકો એમ માને કે ગાયત્રી ના કરી તો શું થયું, જનોઈ ના પહેરી તો શું થયું, સંધ્યાવંદન ના થયા તો શું થયું. એવી જ રીતે જે ધર્મની અંદર જે જે નિયમો હોય લોકો માનતા જ નથી કે એમાં શું થયું. ન કરવાથી શું થવાનું, શું ગુમાવવાનું? ન કરવાથી ઘણું માણસ ગુમાવે. ધર્મ છે આવો, બસ તમે ન કરો એટલે દોષ લાગે છે. ગમે ત્યારે તમારે સમજવું જ પડે કે આ દુઃખ જેનું કારણ કયું છે, આપણે આપણા ધર્મમાંથી ચૂકી ગયા. અને જે મનુષ્ય ધર્મનું પાલન કરે એને ધર્મ જ બચાવે. રક્ષિત ધર્મ રક્ષિત, આપણે રક્ષા પણ કરે છે. કોઈ પણ સંજોગોમાં આપણે રક્ષા કરે. રક્ષા એટલે એવું નહીં કે આપણી પાસેથી પૈસા ન જતા રહે, પૈસા જતા રહે, બધું જતા રહે, પણ આપણું અંદર જે સુખ સંતોષ છે અને આપણી જે ઉન્નતિ ચાલુ રહેવી જોઈએ એ પ્રકારે રક્ષા તો રહે છે. ખરેખર ધર્મથી તો પૈસા ના જતા રહે, કશું ના જતું રહે. રક્ષિત ધર્મ રક્ષતે, આપણે ધર્મનું પાલન કર્યું હોય, રક્ષા કરી હોય તો એવો ધર્મ હંમેશા માણસની રક્ષા કરે. એટલે વહેલામાં વહેલી તકે આપણે જાણવું જોઈએ કે આપણો ધર્મ શું કરવું જોઈએ. જો ચૂકી ગયા આટલા વર્ષો સુધી તો વળી પાછું ચાલુ કરી દેવું, જે ઉંમરમાં જ્યારે પણ એ કરી દેવું જોઈએ. નિયમ છે. આમ તો 3 વર્ણની અંદર જનોઈ ઉપનયન સંસ્કાર હતા. ખાલી શુદ્ર જે હતું એ જમાનામાં એને સંસ્કાર નહોતા અપાતા, કારણ કે એની પાસે એવી અપેક્ષા ના રાખી શકાય એની પ્રવૃત્તિને કારણે કે ભાઈ એટલી બધી શુચિ પવિત્રતા એ કદાચ ન જાળવી શકે. એ જ હતું. બીજા જે 3 વર્ણ છે એને ઉપનયન સંસ્કાર આપવાની વિધિ હતી અને દરેક મનુષ્ય પાસે ગાયત્રી હોવી જ જોઈએ. એ જમાનામાં 3 વર્ણવાળા મનુષ્ય પાસે ગાયત્રી, સંધ્યાવંદન અને જે કંઈ નિયમો હોય એ હોવા જ જોઈએ. એ નિયમો બધું જતું રહ્યું. એટલે માણસના જીવનમાં જે ખરી વસ્તુ છે એ ઓછી થાય, સુખ શાંતિ નામની વસ્તુ ના આવે. પછી કદાચ ભલે ગાયત્રીની જગ્યાએ કે સંધ્યાવંદનની જગ્યાએ બીજા નિયમો આવ્યા હોય, પૂજા પાઠ, તો એની રક્ષા કરે ખરા, એવું નથી. પણ છતાં માણસે જાણવું તો જોઈએ કે એનો ધર્મ શું છે. એટલે ભગવાન કહું અર્જુનને કે અર્જુન તું એ બધું નહીં કરે, ધર્મ યુદ્ધ નહીં કરે તો કીર્તિ એ નાશ પામશે અને ઉપરથી તને પાપ લાગશે. એટલે છેલ્લું ભાષ્ય કહે છે ધર્માત્મભેદમ
संग्रामं संग्रामं युद्धं युद्धं न करिष्यसि न करिष्यसि चेत् ततः तदकरणात् स्वधर्मं कीर्तिं च महादेवादिसमागमनं समागमनिमित्तां हित्वा केवलं पापं अवाप्स्यसि अथ चेत् त्वम् इमं धर्म्यं धर्मात् अनपेतम धर्म्यम એટલે ધર્માત અનપેતમ એટલે જે ધર્મમય છે જે યુદ્ધ કેવળ ધર્મમય છે એમાં કશું જ ખોટું નથી એવું જે યુદ્ધ છે એવું યુદ્ધ નહીં કરે સંગ્રામમ યુદ્ધમ ન કરીશસી અતત્વમ જો તું નહીં કરે તો તત તત અકરણાત નહીં કરવાથી શાસ્ત્રનો નિયમ છે અકરણે પ્રત્યવાય તમે ના કરો કરવાનું હોય ના કરો તો જે દોષ લાગે એ દોષનું નામ છે પ્રત્યવાય બધા વ્યષ્ટિ સમષ્ટિ સ્તરે બહુ બધા નિયમો છે આપણે જતા હોઈએ અને કોઈનો અકસ્માત થયો હોય અને માણસ બિચારો પીડાતો હોય એને કશી મદદની જરૂર હોય અને આપણે આખાડા કરીને જતા રહીએ પ્રેક્ટિકલ બનીએ કે એમાં ના જ ઉભા રહેલા ના બધું કરીએ બરાબર છે પણ આપણે ભોગવવું તો પડે પણ ફરક છે જે જીવ આપણી હાજરીમાં નિભાતો હોય પીડાતો હોય આપણા પાસેથી કંઈક અપેક્ષા હોય અને આપણે ના કરીએ તો મુશ્કેલીનો સામનો આપણે ભવિષ્યમાં કરવો પડે તો નિયમ છે અકરણે પ્રત્યવાય સ્વધર્મ કીર્તિ એટલે ભગવાન કે જે નહીં કરવાથી શું થશે સ્વધર્મ અને કીર્તિ આ બે વસ્તુ એનો નાશ થશે તારું ધર્મ છે એનો નાશ થશે અને કીર્તિ કેવા પ્રકારની કીર્તિ મહાદેવાદિ સમાગમ નિમિત્તામ હવે અર્જુન જ્યારે વનવાસમાં હતો ત્યારે મહાદેવજી સાથે યુદ્ધ થયું હતું ને ખબર નથી કે મહાદેવજી છે મહાદેવજી તો બિલના રૂપમાં આવેલા પણ અર્જુને બહુ યુદ્ધ કર્યું અને એટલા બંને એટલા બધા શક્તિશાળી એમાંથી કોઈ હારે જ નહીં બહુ લાંબુ યુદ્ધ ચાલ્યું છેવટે અર્જુને કંઈક વહેમ ગયો કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી કંઈક અવતારી પુરુષ છે અને અર્જુને ખબર પડી કે આ શંકર ભગવાન પોતે જ આપણી તારા છે અને અર્જુન જ્યારે નમે ભગવાન અને ભગવાન પ્રસન્ન થયા પછી એને પાશુપતાસ્ત્ર આપ્યું એટલે આ તો મહાન સિદ્ધિ કહેવાય શિવજીને સાથે યુદ્ધ કરવું એટલે શું અને પાછી ભેટ મેળવવી એમની કૃપા મેળવવી આશીર્વાદ મેળવવા બહુ મોટી કીર્તિ છે આવી કીર્તિ શંકરાચાર્યજી કહે છે આવી મહાન કીર્તિ જે તે મેળવેલી છે એ કીર્તિ જીતવા એનો પણ નાશ થશે થયું શું આટલું બધું મહેનત કરી ભગવાનને પ્રસન્ન કર્યા પાશુપત અસ્ત્ર મેળવ્યું આશીર્વાદ મેળવ્યા એનો તંત્ર યુદ્ધ જ ના કરે આ બધું ગયું કે નહીં એટલે અત્યારે આ બધું બતાવવાનો સમય આવ્યો છે જે તને સામગ્રી મળી છે આશીર્વાદ મળ્યા એ બધું પ્રગટ કરવાની તક મળી છે એટલે આ બધું છોડીને નાશ પામીને કીર્તિ નાશ પામીને કેવલમ પાપમ અવાપ્સ્યતિ કેવળ તને પાપ લાગશે શું કરે ભગવાન આવું ના કરે તમે શું કરે સમજે જ નહીં અને સાચી વાત છે ભગવાન કંઈ કલ્પના નથી કરતા ભગવાન સાચી વાત છે ધ્યાનમાં લાવે છે કે આવું કરીશ તારો હઠાગ્રહ ચાલુ રાખીશ તારી જીદ નહીં છોડે એમાં તારું ભલું આમ યુદ્ધ કરવામાં જ તારું ભલું છે કર્તવ્ય કર્મ કરવાથી તારું ભલું છે એ વસ્તુ ભગવાન આગળ સમજાવશે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेवाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ